હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પણ કંઈ હ્યુમન હેલ્થ અને ડિઝીઝવાળું ચેપ્ટર જે છે પૂરું કર્યું છે. અને હવે એ જ યુનિટમાંથી આપણે એક બીજું ચેપ્ટર, રાઈટ, એટલે કે બાયોલોજી ઇન હ્યુમન વેલફેર, રાઈટ, આ યુનિટની અંદર જ એક બીજું ચેપ્ટર સ્ટ્રેટેજીઝ ફોર એન્હાન્સમેન્ટ ઇન ફૂડ પ્રોડક્શન, રાઈટ, આ ચેપ્ટર જે છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. રાઈટ, ગુજરાતીમાં આપણે કહેશું તો ખાદ્ય ઉત્પાદનની અંદર ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ, રાઈટ, આવું જે છે એ ચેપ્ટરનું નામ છે. જો કદાચ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ જો તમને ડિસ્કશન કરીશ તો એ કેસની અંદર એક માર્ક એટલે કે એક ક્વેશ્ચન જે છે એ આની અંદરથી મોટાભાગે પૂછાય છે. રાઈટ, તો ચેપ્ટર આમ પેજીસ તમે જો કદાચ જોશો એનસીઆરટીમાં તો ઘણા બધા છે, પણ ક્વેશ્ચન દર વખતે એક જ પૂછાય છે. તો ઇમ્પોર્ટન્સ કંઈક અંશે ઓછું છે, પણ આપણા માટે તો દરેક માર્ક અગત્યનો છે અને કમ્પેરેટિવલી ઇઝી ચેપ્ટર છે. રાઈટ, થોડુંક યાદ રાખવાનું આવશે પણ સમજવા માટે ઘણું સહેલું છે. તો એ કેસની અંદર આપણે એ માર્ક જે છે એક માર્ક જે છે એ પણ સિક્યોર કરવાનો ટ્રાય કરશું. રાઈટ, લગભગ 3 કે 4 લેક્ચર મારા ખ્યાલથી થશે, 4 કલાક જેવું ટાઈમ લગભગ લાગશે આમાં. તો એ 3 કે 4 કલાકના ટાઈમ જે પણ લિમિટ જે છે એની અંદર આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીશું. રાઈટ, બીજું ખાસ કે તમને જે લાસ્ટ લેક્ચરની અંદર કેન્સરને રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યો હતો એમાં અમુક જ લોકોએ આન્સર મોકલ્યો છે. રાઈટ, પણ એનું ડિસ્કશન તમને કરી દઉં તો ખાસ તો કેન્સરના સેલ, પહેલી વસ્તુ તો એ છે કે જે નોર્મલ સેલ હોય ને એનું ફૂડ અને જે પણ કંઈ ન્યુટ્રિશન હોય, રાઈટ, ઓક્સિજન હોય એની અંદર એક તો ભાગ પડાવશે. રાઈટ, તો સીધી વસ્તુ છે કે ત્યાં કોમ્પિટિશન થશે તો નોર્મલ સેલ જે છે એનું જે પણ કાંઈ મેટાબોલિઝમ રેટ કમ્પેરેટિવલી ઓછો હોય, કેન્સરસ સેલનો મેટાબોલિક રેટ જે છે એ કમ્પેરેટિવલી વધારે હોય. અને એ કેસની અંદર કારણ કે એ એટલું ઝડપથી સેલ ડિવાઈડ થાય છે કેન્સરસ સેલ, તો એ કેસની અંદર નોર્મલ સેલ્સ જે છે એની સાથે કમ્પીટ કરી અને ક્યાંક ને ક્યાંક જે છે તમે એવું કહી શકો છો કે ભાઈ એને ભૂખ્યા મારી નાખશે, અથવા તો જે કહી શકો છો કે એને જે પણ કંઈ ન્યુટ્રિશન હશે એનાથી એ ડિવોઇડ કરશે. રાઈટ, એનાથી એ વંચિત રાખશે. બરાબર, આ સિવાય જે મેજર પ્રોબ્લેમ જે મોર્ટાલિટીની વસ્તુ મેં કીધી ને કે શું કામે મોર્ટાલિટી છે, એનું બીજું એક મેઇન રીઝન જે છે એ છે મેટાસ્ટેસિસ. રાઈટ, તો મેટાસ્ટેસિસની અંદર કેવું થાય છે તો કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ સેલ જે છે એ માઇગ્રેટ થાય છે અને પછી ત્યાં જે છે એ નિયોપ્લાઝમ ક્રિએટ કરે છે. રાઈટ, તો એવા કેસની અંદર જે કાંઈ પ્રોટીન્સ એ કેન્સરસ સેલ્સમાંથી બનતા હોય એ પોસિબલ છે કે એ નવી જે પણ કંઈ તમારું જે પણ કંઈ ગ્રોથ બને છે એ એક્ઝિસ્ટિંગ સેલ માટે કદાચ એ ટોક્સિન તરીકે કામ કરી શકે. રાઈટ, આ સિવાય મિકેનિકલ હિન્ડ્રન્સ પણ પ્રોડ્યુસ થઈ શકે. રાઈટ, કોઈ મને એક આન્સર મોકલો હતો કે ભાઈ સ્ટમકની અંદર કેન્સર થયું હોય તો ફૂડ જે છે એ આગળ વધશે જ નહીં, પેસેજ જ નહીં થાય. ઓરલ કેન્સર થયું હોય તો એ કેસની અંદર ફૂડ ખાવામાં પ્રોબ્લેમ થશે. રાઈટ, આવા બધા પ્રોબ્લેમ્સ જે છે ઘણા બધા થઈ શકે. આ સિવાયના પણ ઘણા બધા રીઝન છે. રાઈટ, કારણ કે કેન્સર જે છે જોયું આપણે કે ભાઈ મ્યુટેશનના કારણે થાય તો એવા ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક ડેવલપ થાય કે જેના કારણે એવા એન્ઝાઇમ્સ, હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ રિલીઝ થાય અથવા તો એવા અલગ અલગ ટાઈપના પ્રોટીન રિલીઝ થાય કે જે આજુબાજુના સેલને નુકસાન કરી શકે. રાઈટ, અને એવા કેસની અંદર કેન્સર મોર્ટાલિટીની અંદર પરિણમે છે, એટલે કે મૃત્યુનો દર કમ્પેરેટિવલી કેન્સરમાં કેવો હોય છે, વધારે હોય છે. રાઈટ, તો આ જે છે એનો આન્સર છે. રાઈટ, હવે આપણે ડિસ્કશન ચાલુ કરીએ છીએ આપણા ચેપ્ટરનું સ્ટ્રેટેજીઝ ફોર એન્હાન્સમેન્ટ ઇન ધી ફૂડ પ્રોડક્શન. રાઈટ, તો ડેફિનેટલી જો કોઈ આપણને પૂછે કે ભાઈ બેઝિક નીડ્સ ઓફ ધી હ્યુમન, રાઈટ, કે મૂળભૂત જરૂરિયાત કઈ કોઈ પણ જે કહેવાય કે ભાઈ પ્રાણી માટે, રાઈટ, તો અથવા તો હ્યુમન માટે એટલે કે મનુષ્ય માટે, તો સીધી વસ્તુ છે કે તમે એવું કહેશો કે રોટી, કપડાં ને મકાન. બરાબર ને, આવું કંઈક કહેશો તમે. પણ રોટી વાત સાચી, રાઈટ, અને મકાનની વાત સાચી, રાઈટ, પણ કપડાં જે છે એ કોઈ બેઝિક નીડ, ભલે ડેફિનેટલી ઇટ ઇઝ નીડેડ, ઇટ્સ નોટ લાઈક દેટ, બટ એ કેસની અંદર જે આપણી બુકની અંદર આપેલા છે ને બહુ સારી રીતે મેન્શન કરેલા. એક તો ડેફિનેટલી ફૂડ, રાઈટ, બીજું શેલ્ટર એટલે કે જે મકાન આપણે કહીએ, રાઈટ, કે જે આશરો આપે આપણને, રાઈટ, અને ત્રીજું જે છે કન્ટિન્યુટી ઓફ ધી રેસ એટલે કે વંશ ટકાવી રાખવો. રાઈટ, કોઈ પણ ઓર્ગેનિઝમ માટે એનો વંશ ટકાવી રાખવો, રાઈટ, ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. રાઈટ, સો ડેફિનેટલી વી આર ગોઈંગ ટુ ફોકસ ઓન ધીસ. રાઈટ, કારણ કે આપણું ચેપ્ટર જે છે એને રિલેટેડ છે. રાઈટ, સ્ટ્રેટેજીઝ ફોર એન્હાન્સમેન્ટ ઇન ધી ફૂડ પ્રોડક્શન. રાઈટ, તો ડેફિનેટલી વાય ધેર ઇઝ નીડ ઓફ એન્હાન્સમેન્ટ ઓફ ફૂડ પ્રોડક્શન, શું કામે જરૂર છે આવું ચેપ્ટર, શું કામ એની અંદર આપણી અંદર ટેક્સ્ટ બુકની અંદર સિલેબસની અંદર રાખ્યું છે. તો રીઝન એ છે કે વસ્તી વિસ્ફોટ થયો છે. રાઈટ, તો સીધી વસ્તુ છે કે પોપ્યુલેશન એટલું બધું વધતું જાય છે કે એ પોપ્યુલેશનની સાથે સાથે આપણે ફૂડ પ્રોડક્શન પણ જે છે એની અંદર ગ્રોથ જે છે એની અંદર એન્હાન્સમેન્ટ જે છે એ એક બહુ જ અગત્યનું થઈ ગયું છે એવું તમે કહી શકો છો. રાઈટ, સો દેટ ઇઝ ધ રીઝન ફોર ધી એન્હાન્સમેન્ટ ઓફ ફૂડ પ્રોડક્શન. રાઈટ, કારણ કે ક્યાંક ને ક્યાંક તમે જે છે એ જે પણ કંઈ જમીન જે છે આપણી પાસે એને તો તમે વધારી શકવા નથી. રાઈટ, જેટલી જમીન છે એટલી જ છે. રાઈટ, હા, એવું બની શકે કે એ જમીનમાં જે પણ કંઈ પર એકર ઉત્પાદન થતું હોય એ તમે વધારી શકો, એવું બની શકે. રાઈટ, તો ડેફિનેટલી હાઉ કેન વી અચીવ ધીસ ટાર્ગેટ, તો એ ટાર્ગેટ અચીવ કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ બાયોલોજીના પ્રિન્સિપલ્સ જે છે
એ આપણે યુઝ કરવા પડશે, રાઈટ. અને એવા બાયોલોજીકલ પ્રિન્સિપલ્સની મદદથી આપણે ક્યાંક ને ક્યાંક જે છે બે વસ્તુ, રાઈટ, વેજીટેરિયન્સ અને નોન વેજીટેરિયન્સ, રાઈટ, એગિટેરિયન્સ પણ તમે ગણી શકો છો. હવે તો વીગન પણ ચોથી કેટેગરી છે, રાઈટ. આવી 4 કેટેગરી છે. પણ બ્રોડલી જો આપણે ક્લાસિફાઈ કરશું તો વેજીટેરિયન અને નોન વેજીટેરિયન. અને એ કેસની અંદર જે પણ કંઈ નીડ જે છે, ફૂડને રિલેટેડ નીડ જે છે, એ આપણે બે રીતે અચીવ કરી શકીએ. એક, રાઈટ, એક તો જે એનિમલ હસબન્ડરી જે છે એની અંદર જે પણ કંઈ બાયોલોજીકલ ટેકનોલોજીસને એપ્લાય કરીને, રાઈટ. અને બીજું જે છે એ પ્લાન્ટ બ્રીડિંગ જે પણ કંઈ ટેકનોલોજીસ જે છે ત્યાં પણ જે છે આપણે ઘણી બધી. તો આ બંનેની અંદર કઈ કઈ જાતની બાયોલોજીકલ ટેકનિક્સ એક્ઝિસ્ટિંગનો આપણે લાર્જ સ્કેલ ઉપર કેવી રીતે લઈ જઈ શકીએ છીએ અને નવી ટેકનિક્સ કઈ રીતે શોધી શકીએ છીએ, બંને વસ્તુ જે છે આપણે આ ચેપ્ટરની અંદર લર્ન કરવાના છે, રાઈટ. એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલન, રાઈટ. અને પ્લાન્ટ બ્રીડિંગ તો સીધી વસ્તુ છે, તમને ખ્યાલ આવી ગયો છે, રાઈટ, વનસ્પતિ સંવર્ધન, રાઈટ. આ જે છે એ ક્યાંક ને ક્યાંક બાયોલોજીનો આમાં ખૂબ જ મોટો રોલ છે, રાઈટ. જે પણ કંઈ નવી ટેકનોલોજીસ આવી છે એ બધાનો જે છે ખૂબ જ મોટો રોલ છે. નહીં તો કદાચ એવું શક્ય બન્યું હોત કે ભાઈ કદાચ જો 1960s અંદર જો કદાચ ગ્રીન રિવોલ્યુશન ના થયું હોત, જો કદાચ આપણે પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિકની વાત કરીએ તો, રાઈટ. ગ્રીન રિવોલ્યુશન એટલે તમને ખ્યાલ છે હરિત ક્રાંતિ, જો કદાચ ના થઈ હોત તો વિશ્વના ઘણા બધા દેશો અત્યારે ભૂખમરાથી જે છે, રાઈટ, કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એવું કહેવાય છે કે પાણી માટે અને ખોરાક માટે થશે, રાઈટ. તો એ કેસની અંદર ઇટ ઇઝ પોસિબલ કે એ જે છે એ શક્ય ના બન્યું, રાઈટ. તો પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક્સની અંદર ઘણા મોટા ચેન્જીસ થયા છે. એવી જ રીતે એનિમલ હસબન્ડરી ટેકનિક્સની અંદર રિવોલ્યુશનરી ચેન્જીસ થયા છે અને એના કારણે આપણે વધારે સારી રીતે પશુપાલન જે છે અત્યારે કરી શકીએ છીએ, રાઈટ. તમારી ટેક્સ્ટબુકની અંદર આવી નવી ટેકનિકના બે એક્ઝામ્પલ આપ્યા છે અને બંને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ, ઇન કેસ ઓફ એનિમલ હસબન્ડરી there is a technology is called as a embryo transfer technology, રાઈટ. આ જે છે એ આપણે જ્યારે પણ જે કહેવાય ને કે ભાઈ અમુક એનિમલ્સનું જે પણ કંઈ રિપ્રોડક્શન રેટ વધારવો હોય તો એ કઈ રીતે વધારી શકશો, અથવા તો સારી જાતિની સારી નસલની કંઈ પણ જે છે બ્રીડ જે છે એ મેળવવી હોય તો એની અંદર જે છે આપણે ડિસ્કસ કરશું, રાઈટ. તો એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, ગુજરાતીમાં આપણે એને કહીશું ભ્રૂણ તબદીલ તકનીક, બરાબર. એવી જ રીતે ટિશ્યુ કલ્ચર ટેકનિક્સ, રાઈટ. ટિશ્યુ કલ્ચર ટેકનિક આમ તો ઘણું જૂનું છે પણ એની અંદર તો બી ચેન્જીસ જે છે, રાઈટ, એ ઘણા બધા જે છે થતા રહેતા હોય છે. તો વનસ્પતિ સંવર્ધન કે જે પેશીય સંવર્ધન દ્વારા, રાઈટ, જે છે એ કરવામાં આવે છે, રાઈટ. આઈ હેડ વિઝિટ ટુ અ ટિશ્યુ કલ્ચર લેબોરેટરી, મેં જોયેલી છે અને ટિશ્યુ કલ્ચર લેબ જોઈને તમે જે છે એ આશ્ચર્યચકિત થઈ જાઓ એવી સરસ મજાની ટિશ્યુ કલ્ચર લેબોરેટરી હોય. તમે જોવો ને તો હજારોની સંખ્યામાં છોડવા હોય અને બધા જ એક સરખા જે છે તમને દેખાતા હોય, એની કેરેક્ટરિસ્ટિક એક સરખી દેખાતી હોય. સે ફોર એક્ઝામ્પલ ટમેટાનો છોડ હોય તો બધા જ ટમેટા એક જ શેપના, એક જ કલરના, રાઈટ. એવી સિમિલારિટીવાળા જે છે તમને પ્રોડક્ટ્સ જે છે એ જોવા મળી શકે છે, રાઈટ. તો પ્લાન્ટ બ્રીડિંગની અંદર પણ જે છે ઘણી બધી જે છે એ ટેકનિક્સ, આ બધી ટેકનિક્સ જે છે આપણે એનું એક ઓવરવ્યૂ જે છે આ ચેપ્ટરની અંદર લેવાના છે, બરાબર ને. તો મેં તમને જે કીધું હતું એ જ વસ્તુ અહીંયા ગુજરાતીની અંદર લખેલી છે, રાઈટ. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી મતલબ કે ભ્રૂણ તબદીલ તકનીક, બરાબર. તો કરંટ નીડ ઇન ધી ફૂડ પ્રોડક્શન ડેફિનેટલી. સો ટુ ઇન્ક્રીઝ ધી ફૂડ પ્રોડક્શન focus have to be made for application of biological principles in animal husbandry and plant breeding, right. તો એનિમલ હસબન્ડરી જે છે એની અંદર કયા કઈ વસ્તુ જે છે એ આપણે ઇન્ક્લુડ કરવી જોઈએ એ આપણે જોઈએ, રાઈટ. અને પ્લાન્ટ બ્રીડિંગની એક બેઝિક ડેફિનેશન જે છે એ આપણે લર્ન કરીએ, રાઈટ. તો એનિમલ હસબન્ડરી ડેફિનેટલી ઇઝ એન એગ્રીકલ્ચર પ્રેક્ટિસ ઓફ બ્રીડિંગ એન્ડ રેઝિંગ ધી લાઇવસ્ટોક. લાઇવસ્ટોક મતલબ કે પશુધન, રાઈટ. તો સીધી વસ્તુ છે કે સંવર્ધન અને પશુધન વધારવાની જે પણ કે કૃષિ પદ્ધતિ તમે જે છે એને તમે પશુપાલન જે છે તરીકે ઓળખી શકો છો, બરાબર. તો સીધી વસ્તુ છે કે ખેડૂતો માટે એક જાતની જે છે એક એસેન્શિયલ સ્કિલ થઈ ગઈ, રાઈટ. અથવા તો એક જાતની કળા છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો કૌશલ્ય પણ છે અને કળા પણ છે, રાઈટ. અને એની સાથે જે છે એની સાથે સાયન્સ પણ જોડાયેલું છે, રાઈટ. અને ડેફિનેટલી એ જ બાયોલોજીકલ પ્રિન્સિપલ્સની જે છે એ આપણે વાત કરવાના છે. તો આપણે આની અંદર 4 અલગ અલગ ટોપિક જે છે એ લર્ન કરશું, રાઈટ. આઈ ગેસ આપણે આજના લેક્ચરમાં જે ડિસ્કશન કરશું દેટ વિલ બી ફોકસ્ડ ઓન ધીસ એનિમલ હસબન્ડરી, રાઈટ. પછી જે છે એ આપણે બ્રીડિંગ ટેકનિક્સ જે છે ને એ એની પછીના લેક્ચરમાં લેશું, રાઈટ. એનિમલ બ્રીડિંગને લગતી છે અને પછીના લેક્ચરની અંદર આપણે પ્લાન્ટ બ્રીડિંગ આવી રીતે જે છે આપણે પ્લાન કરીએ છીએ. સો આઈ એમ પ્લાનિંગ કે આ 4 ટોપિક જે છે આપણે આજે પૂરા કરીએ, રાઈટ. સો સ્ટાર્ટિંગ વિથ ધી ફર્સ્ટ વન દેટ ઇઝ ડેરી ફાર્મ મેનેજમેન્ટ, રાઈટ. એટલે કે ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપન. આ ઉપર આપણે આગળ જઈએ એની પહેલાં આપણે પ્લાન્ટ બ્રીડિંગની એક ડેફિનેશન જોઈ લે, રાઈટ. ઉતાવળમાં જે છે એ આપણે વસ્તુ રહી ગઈ. તો પ્લાન્ટ બ્રીડિંગની ટેકનિક્સ જે પણ કહે છે અથવા તો ડેફિનેશન જો આપણે કદાચ કહેશું તો એ કેસની અંદર આપણે ઇન્ટેન્શનલી જે છે મેન્યુપ્યુલેટ કરીએ છીએ, રાઈટ. ધેટ્સ યુ કેન જસ્ટ સી દેટ ઇટ ઇઝ અ પર્પઝફુલ મેન્યુપ્યુલેશન ઓફ ધી પ્લાન્ટ સ્પીસીસ, રાઈટ. હવે આ પર્પઝફુલ મેન્યુપ્યુલેશન આપણે શું કામે કરીએ છીએ તો કે એટલા માટે કરીએ છીએ કે આપણને જે નવો પ્લાન્ટ મળે એ પ્લાન્ટ જે છે
એ ક્યાંક ને ક્યાંક કલ્ટિવેશન માટે, કલ્ટિવેશન એટલે કે એનો ઉછેર જે હોય ને, રાઈટ, એને શું કહેવાય? કલ્ટિવેશન, રાઈટ. તો કલ્ટિવેશન માટે જે છે એ જે છે એ આપણને બેટર સ્યુટેબલ જે છે એ વેરાયટી મળે, અથવા તો બેટર yieldસ જે છે એ આપણને આપી શકે, અથવા તો એવી વેરાયટી મળે કે જે ડિઝીઝ રેઝિસ્ટન્ટ હોય. ઇટ્સ મુખ્યત્વે આપણે આવી વસ્તુ જે છે એ પ્લાન્ટ છે. ફોર એક્ઝામ્પલ ઘણી બધી વાર તમે સાંભળ્યું હશે કેરીની અંદર અલગ અલગ કલમ આવતી હોય, રાઈટ. એ કલમ જે છે એ શું કર્યું, એ લોકોએ હાઇબ્રિડ બનાવી હોય, રાઈટ. સમજી લો કે એક કેરી એવી છે કે જેની સુગંધ ખૂબ જ સરસ આવે છે, રાઈટ, જેની સોડમ જે છે અથવા તો સુગંધ જે છે એ જે છે એ લોકોને બહુ ગમે છે, તો એના કારણે જે છે એનો સીધી વસ્તુ છે કે એની ખપત વધારે થવાની છે, લોકોએ વધારે લેવાના છે. બીજી કેરી એવી છે કે જેનો કદ દળ વધારે છે, એટલે કે સાઇઝમાં મોટી થાય છે, રાઈટ. તો હવે પ્લાન્ટ હાઇબ્રિડાઇઝેશન ટેકનિકથી અથવા તો પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિકથી આપણે જે છે કેવી બનાવીએ છીએ, તો કે પર્પઝફુલ મેન્યુપ્યુલેશન કરીએ છીએ આપણે પ્લાન્ટ સ્પીસીસની અંદર, કે જેથી કરીને આપણને બંને ટાઈપની જે પણ કંઈ કેરેક્ટરિસ્ટિક જે છે એ એક જ પ્લાન્ટની અંદર મળે, રાઈટ. હજી આગળ વિચારી શકો છો તમે કે ભાઈ ત્રીજી એક વેરાયટી એવી છે કે જેની અંદર જલ્દીથી જીવાત પડતી નથી, રાઈટ. કોઈ પણ જાતના ડિઝીઝ જે છે, ફંગલ ડિઝીઝ કે બીજી કોઈ ઇન્સેક્ટ જે છે એની ઉપર લાગતા નથી, તો એનું પણ સાથે કોમ્બિનેશન કરશો, રાઈટ. જો આવી વેરાયટીઝ જો તમને મળશે તો સીધી વસ્તુ છે કે એની પાછળ ઉત્પાદનનો ખર્ચો હશે એ ઓછો થશે, એનું જે પણ કંઈ વેચાણ હશે એ પણ વધારે થશે, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક વનસ્પતિ સંવર્ધન એ વનસ્પતિની જાતિઓનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે, રાઈટ. ઇટ ઇઝ અ પર્પઝફુલ મેન્યુપ્યુલેશન ઓફ ધી પ્લાન્ટ સ્પીસીસ. શું કામે આપણે આવું કરીએ છીએ, તો કે ભાઈ વધુ ખેતી લાયક આપણને વધારે સારી રીતે ઉછેર કરી શકીએ, સારું ઉત્પાદન આપી શકે, રોગ પ્રતિરોધક હોય, રાઈટ. આ જે છે આવા બધા લક્ષણો, ઈચ્છિત લક્ષણો ધરાવતું પ્લાન્ટ જે છે એ મેળવવાની, રાઈટ. તો આવી પ્રોસેસને આપણે પ્લાન્ટ બ્રીડિંગ તરીકે ઓળખીશું. નાવ ફોકસિંગ ઓન ધી એનિમલ હસબન્ડરી, અને એ કેસની અંદર સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડેરી ફાર્મ મેનેજમેન્ટ, રાઈટ. તો ડેરી ફાર્મ મેનેજમેન્ટ અથવા તો ડેરિંગ, રાઈટ. તો સીધી વસ્તુ છે કે ઇટ ઇઝ અ મેનેજમેન્ટ ઓફ યુ કે સે દેટ animals, right, for the milk, or you can say that milk products, right, for the consumption in human, right. તો બહુ મોટો વ્યવસાય છે, તમને ખ્યાલ છે કે જે નાના લેવલે જે છે એ જે ખાલી જે પણ કંઈ પશુપાલકો હોય, ગૌપાલકો હોય, એ જે વ્યવસાય કરતા હતા એ અત્યારે કરોડોનું જે છે ટર્નઓવર ધરાવતી જે છે એ મલ્ટીનેશનલ કંપનીઝ થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ અમૂલ, રાઈટ. તો સીધી વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક એનું જે પણ કંઈ વ્યાવસાયિક જે પણ કંઈ વ્યાવસાયીકરણ જે થયું છે, રાઈટ, તો એ ઘણું મોટા લેવલે થયું છે. અને એ કેસની અંદર ડેફિનેટલી લોકો જે છે એ બાયોલોજીના પ્રિન્સિપલ્સને આની અંદર જે છે એ અપનાવતા થઈ ગયા છે, રાઈટ. યુ નો દેટ મિલ્ક ઇઝ અ ક્વોલિટી ફૂડ પ્રોડક્ટ, રાઈટ. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ કમ્પ્લીટ ફૂડ, રાઈટ. અને એ કેસની અંદર લગભગ વિટામિન સી ને બાદ કરતા, રાઈટ, વિટામિન સી પણ હોય પણ બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં હોય, તો નિગ્લિજિબલ અથવા તો નથી એવું આપણે સમજી લઈએ. એ સિવાયની લગભગ તમામ ન્યુટ્રિશન જે છે, રાઈટ, પછી કાર્બોહાઈડ્રેટ ગણો, ફેટ ગણો, કે પછી લિપિડ ગણો, કે પછી મિનરલ્સ ગણો, રાઈટ, ટ્રેસ એલિમેન્ટ્સ ગણો, અને વિટામિન્સ ગણો તમે, રાઈટ. આ બધી જ વસ્તુ એની અંદર આવે છે. તો મિલ્ક ઇઝ કન્સિડર એઝ એ કમ્પ્લીટ ફૂડ, રાઈટ, જે આપણે વર્ષોથી જે છે એ જાણીએ છીએ, રાઈટ. તો મેઇન એનિમલ્સ કે જેની અંદરથી આપણને મિલ્ક મળી શકે, રાઈટ, એવા એનિમલ્સ કયા, તો તમને ખ્યાલ જ છે, રાઈટ. આપણી સરાઉન્ડિંગમાં જ હોય છે. સે ફોર એક્ઝામ્પલ આપણા એરિયાની અંદર બફેલોઝ અને કાઉઝ જે છે એની અંદરથી મુખ્યત્વે જે છે એ દૂધ. આ સિવાય જો તમને યાદ હોય તો ઊંટ જે છે, રાઈટ, જે રણ પ્રદેશ હોય ને ત્યાં ઊંટનું દૂધ પણ જે છે એ બહુ ફેમસ છે. અને તમને કદાચ ખ્યાલ હોય તો અમૂલે હમણાં લોન્ચ પણ કર્યું છે, રાઈટ, જે સ્પેસિફિકલી ડાયાબિટીક લોકો હોય એના માટે ઊંટનું દૂધ જે છે એ પણ જે છે માર્કેટની અંદર મળે છે. આ સિવાય પહાડી વિસ્તાર જે પણ કાંઈ હોય, હિલી એરિયાઝ હોય, ત્યાં શીપ છે, ગોટ્સ જે છે એનું પણ જે છે મિલ્ક જે છે એ યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો આ બધી વસ્તુ બહુ સિમ્પલ છે ને આમાં કાંઈ મારું કોઈ તમને નોલેજ જે છે એમાં કામ નહીં લાગે. આ તો બધી વસ્તુ તમને ખ્યાલ જ હશે. પણ જે એક્ઝામમાં, જૂની એક્ઝામમાં પૂછાઈ ગયું છે, આમ તો આ ચેપ્ટરમાંથી આપણને એક જ ક્વેશ્ચન પૂછાય છે, તો વી વિલ સ્ટ્રિક્ટલી કન્ફાઇન ટુ એનસીઈઆરટી ઓનલી, રાઈટ. બટ એક જે ક્વેશ્ચન જે અંદર પૂછેલો છે, રાઈટ, આપણી બુકની અંદર, કે ભાઈ આવા જે પણ કંઈ પ્રાણીઓ જે છે એની અલગ અલગ બ્રીડ જે છે એનું એક તમે એક જે કહી શકાય લિસ્ટ બનાવો. આવું એક એનસીઈઆરટીની અંદર આપણને આપેલું છે. અને જો એનસીઈઆરટીમાં આવો ક્વેશ્ચન પૂછેલો હોય આપણને, એનો આન્સર તો નથી આપ્યો એનસીઈઆરટીમાં, પણ જો ક્વેશ્ચન પૂછેલો હોય તો ડેફિનેટલી એવી પોસિબિલિટી ખરી કે નીટમાં પણ કદાચ પૂછાય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ભેંસનું તમને એક ઉદાહરણ આપું તો કે જાફરાબાદી ભેંસ, રાઈટ. એવી જ રીતે ગાયનું જો તમને ઉદાહરણ આપું તો ગીર ગાય. આવા નામ તમે સાંભળ્યા હશે, રાઈટ. એવી જ રીતે જો કદાચ બકરીનું તમને જો ઉદાહરણ આપું, રાઈટ, ગોટ, તો એની અંદર પશ્મિની, રાઈટ, એટલે કે જે કાશ્મીર જે છે ને ત્યાં જે એરિયાઝની અંદર જે થાય ને પશ્મિના એરિયાની અંદર, એવી જે પણ કંઈ ગોટ્સ જે છે એને કહેવામાં આવે છે પશ્મિની ગોટ, રાઈટ. જો તમને ખ્યાલ હોય તો પશ્મિની શાલ પણ જે છે ને એ બહુ ફેમસ છે. તો આવી જે પણ કંઈ વેરાયટીઝ જે છે એ તમારે એક લિસ્ટ આઉટ કરવાની છે, રાઈટ. કોની કોની માટે લિસ્ટ આઉટ કરવાનું છે? ધીસ ઇઝ અ અસાઇનમેન્ટ ફોર યુ. બફેલોઝની વેરાયટીઝ, કાઉની વેરાયટીઝ, રાઈટ, બ્રીડ્સ જે છે, રાઈટ, વેરાયટીઝ એટલે કે બ્રીડ્સ, રાઈટ, અલગ અલગ જે પણ કાંઈ નસલ હોય એ, અને ગોટ,
આ ત્રણ માટે તમારે અલગ અલગ જે પણ કંઈ બ્રીડ જે છે તમને એક્ઝામ્પલ ગૂગલ કરશો એટલે બહુ સિમ્પલ તમને મળી જશે, અને નહીં ગોતો તો છેવટે હું તો આપવાનો છું તમને, પણ સર્ચ કરશો તો તમે એટલું વધારે જાણશો ને એટલું તમને જે છે એ નોલેજ વધારે કામ લાગશે, રાઈટ. તો આવી જે પણ કંઈ બ્રીડ જે છે એ તમારે ક્યાંક ને ક્યાંક જે છે એ ફાઇન્ડ કરીને મને જે છે એ જે છે કહેવાની છે, રાઈટ. તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ્સ કેન બી મેડ વિથ ધી મિલ્ક, અને એમાં પણ મારું નોલેજ તમને કામ નહીં લાગે, તમને ખ્યાલ જ હશે, કદાચ મારી કરતાં પણ વધારે ખ્યાલ હશે શું શું બની શકે દૂધમાંથી, રાઈટ. વિડીયો પોઝ કરીને થોડું ઘણું લિસ્ટ બનાવજો, એટલીસ્ટ 5-1 વસ્તુ તમારા લિસ્ટમાં આવી જ જોઈએ. હા, તો પછી મીઠાઈના 5 અલગ અલગ નામ ના લખતા, મીઠાઈ એટલે એક કેટેગરી છે, હા એવી રીતે. હા ચાલો, વળી ઘણા એવું લખશે કે રસગુલ્લાએ બને ને પછી પેલી સંદેશ બંગાળી મીઠાઈ બને, રાઈટ. આવી અલગ અલગ એવું નથી લખવાનું, રાઈટ. મિલ્ક કન્ટેનિંગ પ્રોડક્ટ્સની અંદર તમે લઈ શકો છો દહીં, રાઈટ, એવી જ રીતે છાશ, રાઈટ, ચીઝ, પનીર, અલગ અલગ પ્રકારની મિષ્ટાનો, રાઈટ. આ બધું જે છે એ તમે બટર, રાઈટ, આ બધી જ વસ્તુ જે છે શું છે, ધીસ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધી મિલ્ક પ્રોડક્ટ. સો ડેરિંગ ઇન્ક્લુડ્સ બોથ ધ મેનેજમેન્ટ ઓફ એનિમલ્સ ફોર મિલ્ક એઝ વેલ એઝ ફોર ઇટ્સ પ્રોડક્ટ્સ, રાઈટ. જેની અંદર આ બધી જ વસ્તુ જે છે એ ઇન્ક્લુડ થઈ શકે છે, રાઈટ. આમ તો આઈસ્ક્રીમ પણ તમે ગણી શકો છો, રાઈટ. દેટ ઓલ્સો ઇઝ એન પ્રોડક્ટ ઓફ ધી મિલ્ક ઓનલી, રાઈટ. આ બધી વસ્તુ તમે ગણી શકો છો. સો હાઉ વી કેન ઇન્ક્રીઝ ધી yield ઓર ઇમ્પ્રૂવ ધી ક્વોલિટી ઓફ મિલ્ક, આ જે છે એ એનસીઆરટીની અંદર એકદમ ડિટેલની અંદર જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ આપેલું છે, રાઈટ. તો ફરી પાછું તમે વિડીયો પોઝ કરી, રાઈટ, જો કદાચ ક્લાસરૂમમાં હોત તો તમને જ પૂછત, ક્વેશ્ચનથી જ તમને જે છે હું તમારા આન્સર્સ આવે એની ઉપરથી જ આપણે ડિસ્કશન કરતા રહે, પણ કારણ કે એવું શક્ય નથી, તો એ કેસની અંદર હું બોલીશ બધું, પણ એ પહેલાં જો તમારા માઇન્ડમાં કંઈ વિચાર આવતો હોય કે ભાઈ સમજી લો કે કદાચ તમે જ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે પશુપાલક છો, રાઈટ. યુ આર ધી વન હુ આર ઓનિંગ અ ફાર્મ, રાઈટ. અને એ કેસની અંદર તમારી પાસે જે છે ઘણી બધી ગાય છે, ભેંસો જે છે, રાઈટ, અને કદાચ તમારે દૂધનું ઉત્પાદન વધારવું છે તો તમે પોતે શું કરશો, રાઈટ. તો એની ઉપર તમારે જે છે વિચારવાનું છે, રાઈટ. તો સૌથી પહેલી વસ્તુ તમે શું કરશો કે સૌથી સારામાં સારી નસલ હશે એટલે કે બ્રીડ હશે એ જે છે એ તમે સિલેક્ટ કરશો, રાઈટ. જો સીધી વસ્તુ છે કે જો સારી બ્રીડ હશે, રાઈટ, સારી જાત હશે, રાઈટ, એમાં પણ જે પણ કંઈ ઉચ્ચ ઉત્પાદન આપતી હોય ક્ષમતાવાળી, રાઈટ, જે પણ કંઈ સારી નસલ હોય, રાઈટ, તો સીધી વસ્તુ છે કે એ દૂધ પણ વધારે આપશે અને એની પાસે ડિઝીઝની સામે ફાઇટ કરવાની એબિલિટી પણ વધારે હશે, રાઈટ. તો જે પણ કહી શકાય કે રોગ પ્રતિકારક ક્ષમતા જે છે એ વધારે હશે, રાઈટ. તો એ કેસની અંદર એક તો જે છે સૌથી પહેલું તો કે ભાઈ સારામાં સારી બ્રીડ સિલેક્ટ કરો, રાઈટ. બ્રીડની અંદર બંને વસ્તુ જે છે એ પોસિબિલિટી છે, રાઈટ. કદાચ પ્યોર બ્રીડ એ લઈ શકાય છે, ફોર એક્ઝામ્પલ ગીર ગાય જે છે એ પ્યોર બ્રીડ છે, પણ ગીર ગાયની અંદર એક ટાઈમે એવો પ્રોબ્લેમ થશે, અમુક જે પણ કંઈ તમારી જનરેશન જશે ને તો આપણે જોશું આગળ જ આવશે એની અંદર બ્રીડિંગ જે કહેવાય છે કે ડિપ્રેશન જે સપ્રેશન જે છે એ જોવા મળે છે, અને એ કેસની અંદર જે કહેવાય કે ઇન બ્રીડિંગ ડિપ્રેશન હોય, રાઈટ, એના કારણે જે છે એ મિલ્ક પ્રોડક્શન ઘટી શકે છે, રાઈટ. તો એ કેસની અંદર ઘણા લોકો જે છે એ હાઇબ્રિડ વેરાઇટી છે, ફોર એક્ઝામ્પલ જર્સી ગાય જે છે તો એની અંદર જે છે એ મિલ્ક પ્રોડક્શન કમ્પેરેટિવલી વધારે છે, પણ દેટ ડિપેન્ડ્સ, રાઈટ. તમે કયા એરિયાની અંદર રહ્યો છો, ડિમાન્ડ કેવી છે દૂધની, રાઈટ, અથવા તો કયા ટાઈપનું દૂધ વધારે વેચે છે એની ઉપર ડિપેન્ડ કરશે, રાઈટ. સો યુ ફર્સ્ટ થિંગ ઇઝ યુ નીડ ટુ સિલેક્ટ ધ પ્રોપર બ્રીડ, રાઈટ. તમારી જે પણ કંઈ નીડ હોય એ પ્રમાણે તમારે બ્રીડ જે છે એ સારામાં સારી સિલેક્ટ કરવી પડશે. બીજી વસ્તુ જે પણ કંઈ તમે પશુઓ હોય એની સાર સંભાળ વ્યવસ્થિત રાખવી પડે, માવજત વ્યવસ્થિત રાખવી પડે, રાઈટ. જેની માટે તમારે જે છે પ્રોપર ક્લીન્ડ સ્પેસ રાખવી પડે, એને જ્યાં પણ તમે રાખતા હો ત્યાં તમારે હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવી પડે, રાઈટ. ગોબર કે પછી એનું જે પણ કંઈ હોય એ બધી વસ્તુ જે છે એનું પ્રોપર આપણે ડિસ્પોઝલ થાય એનું આપણે ધ્યાન રાખવું પડે, રાઈટ. એવી જ રીતે એને ક્લીન વોટર જે છે એ પીવા માટે મળી રહે, રાઈટ. રોગમુક્ત વાતાવરણ મળી રહે આપણને, રાઈટ. એનું ફૂડ જે આપીએ આપણે એની અંદર પણ આપણો સાયન્ટિફિક એપ્રોચ હોવો જોઈએ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ઘણા બધા લોકો જે છે એ કપાસિયા જે છે એના દાણા જે છે એ આપતા હોય છે, રાઈટ. હવે તો પેલેટેડ ફૂડ્સ પણ આવે છે, રાઈટ. પેલેટેડ ફૂડ્સનો ફાયદો એ છે કે તમે જે છે એક પ્લાસ્ટિક કે જે પેલું કંઈ હોય એકદમ જાડું જે પ્લાસ્ટિક હોય એના થેલી જે છે એ બાંધીને ગાયના મોઢા ઉપર જ સીધે સીધું કાં તો ભેંસના મોઢા ઉપર જ સીધે સીધું બાંધી શકો છો, જેથી કરી નીચે ધૂળમાં કે કચરામાં ના પડે, અને એવું ફૂડ જે છે એ તમે ફિક્સ ક્વોન્ટિટીની અંદર રોજ જે છે એ ફિક્સ હશે, 1 કિલો 2 કિલો 3 કિલો જે પણ કંઈ આપતા હો એ તમે ફિક્સ ક્વોન્ટિટીની તમે આપી શકો છો, રાઈટ. તો એ કેસની અંદર, રાઈટ, એનસીઆરટીમાં બહુ સરસ વર્ડ યુઝ કર્યો છે એના માટે, ફૂડર, રાઈટ. ફૂડર એટલે કે જે કહી શકાય કે ભાઈ ચારો, રાઈટ. તો એ જે છે એની જે પણ કંઈ ક્વોલિટી હોય એની ક્વોન્ટિટી છે, રાઈટ. ખાલી ક્વોલિટી નહીં, પછી એને જેટલું જોઈતું હોય એ પ્રમાણે જે છે પછી એને ભૂખ્યા રખાય એવું ના થાય, રાઈટ. કારણ કે દૂધ તો આપણે જોઈતું જ હોય વધારે, અને ફૂડ તમે ઓછું આપો તો એવું તો ન ચાલે. તો ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને જે છે એ તમારે પ્રોપરલી, રાઈટ. પછી મિલ્કિંગની પ્રોસેસ હોય એ પણ સાયન્ટિફિક હોવી જોઈએ, રાઈટ. મિલ્કિંગ એટલે કે જે પશુને દોહવાની ક્રિયા હોય ને એ, રાઈટ. તો એ કેસની અંદર હવે તો જે છે એની અંદર મશીન આવી ગયા છે, રાઈટ. અને એ કેસની અંદર કમ્પ્લીટલી જે કહી શકાય કે ભાઈ હ્યુમન ટચ વગર, રાઈટ, એ મશીન જે છે એ મિલ્કિંગની પ્રોસેસ તમે જે કરી આપે છે. કદાચ કોઈ સારા સેન્ટરની અંદર તમે કદાચ ક્યાંય જાઓ, રાઈટ, જ્યાં પશુપાલન થતું હોય, રાઈટ, ગુજરાતની અંદર જ તો ઘણા બધા સેન્ટર મળશે
કે જે આ બધા જ એપ્રોચીસ જે છે યુઝ થાય છે, રાઈટ. તો હવે બધી જ ક્રિયાઓ જે છે ને એ ટોટલી મિકેનાઇઝ થઈ ગઈ છે, રાઈટ. એટલે કે જે પણ કંઈ યંત્ર હોય એના દ્વારા થાય છે, રાઈટ. તો અને એકવાર માનો કે મિલ્ક મળી ગયો આપણને, તો પણ એને જે છે એ પ્રોપરલી આપણે સ્ટોર કરવું, અથવા તો જે છે સ્ટોર ન કરી શકીએ એમ હોય તો આપણે એનું ટ્રાન્સપોર્ટેશન કરવું, રાઈટ. જ્યાં ડેરી આવતી હોય, મેઇન ડેરી આવતી હોય ડિસ્ટ્રિક્ટ પ્લેસ ઉપર, તાલુકા પ્લેસ ઉપર, ત્યાં પહોંચાડવાનું, રાઈટ. આવી બધી જ વસ્તુ જે છે એ આપણે ક્યાંક ને ક્યાંક જે છે એ વ્યવસ્થિત રીતે ગોઠવવી પડે, રાઈટ. બને ત્યાં સુધી પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ પણ જે છે એ તમારું ડાયરેક્ટ જે છે મિલ્ક જે છે એ જો મિકેનિકલ જે પણ કંઈ તમારા પ્રોસેસિંગ યુનિટ હોય એના દ્વારા જો કદાચ પ્રોસેસ થતું હોય, રાઈટ, સ્ટોર થતું હોય, રાઈટ, અથવા તો મિલ્કિંગની પ્રોસેસ એનાથી થતી હોય, તો કોઈ પણ ડાયરેક્ટ પર્સન જે છે એના કોન્ટેક્ટમાં ના, વ્યક્તિના કોન્ટેક્ટમાં આવે નહીં, રાઈટ. હવે એનું જે પણ કંઈ હોય, રાઈટ, કેટલું ફૂડ આપ્યું, કેટલું મિલ્ક આપ્યું, એનો પ્રોપર રેકોર્ડ કીપિંગ થવું જોઈએ, રાઈટ. એનું પ્રોપરલી ઇન્સ્પેક્શન થવું જોઈએ. આવી બધી વસ્તુ જો તમે પ્રોપરલી ધ્યાન રાખશો તો એ કેસની અંદર લાંબો ટાઈમ સુધી એ જે પણ કંઈ પશુ હશે, એ જે પણ કંઈ તમારું લાઈવ સ્ટોક હશે, રાઈટ, જે કાવ હશે, બફેલો હશે, એ તમને વધારે સારી ક્વોલિટીનું, વધારે ક્વોન્ટિટીનું મિલ્ક જે છે એ આપશે. અને એ કેસની અંદર તમને પણ જે છે ફાઇનાન્શિયલ જે છે એ હેલ્પ થશે, રાઈટ. તો આવું તમે જો ફાર્મર્સને કહો તમે, રાઈટ, અથવા પશુપાલકો જે છે એને તમે સમજાવશો તો એ કેસની અંદર એ લોકોની ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે એ કેવી થશે, સારી થશે, રાઈટ. આ સિવાય તો કે ભાઈ વેટરનરી ડૉક્ટર જે છે એની પણ ટાઈમલી વિઝિટ જે છે એવરી વીક કાં તો એવરી 15 ડેઝ જે છે એ રાખવી જોઈએ. અથવા તો જો કદાચ બીમાર પડે, રાઈટ, ખાસ કરીને ચોમાસાની સિઝનની અંદર પશુઓની અંદર પણ બીમારી જોવા મળે છે, તો જો એ પોતે બીમાર છે એ રિફ્લેક્ટ થવાનો જ છે. અને એ કેસની અંદર જે કોઈ કન્ઝ્યુમ કરશે આવું મિલ્ક કે જે પણ કંઈ હશે, તો એ પણ વ્યક્તિ જે છે, રાઈટ, એ પોતે જે છે નુકસાન કરશે, રાઈટ. આ સિવાય જો કદાચ પશુ બીમાર પડે તો એ કેસની અંદર yield જે છે એ પણ ઓછું થઈ જાય, રાઈટ. તો આવી બધી જ જે છે તમારે ધ્યાન રાખવી પડશે, તો ક્યાંક ને ક્યાંક જે છે તમે ડેરિંગ પ્રોપરલી કરી શકશો એવું તમે કહી શકો છો, રાઈટ. તો ડેરી ઇન્ડસ્ટ્રી જે છે ઇન્ડિયાની અંદર એટલી બધી ફેમસ નથી, રાઈટ. અલગ અલગ જે પણ કાંઈ મંડળી હોય એ પોતાના લોકલ લેવલમાં જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ સેલિંગ જે છે મિલ્કનું કરતી હતી, રાઈટ. કોઈ જગ્યાએ એક જે કહી શકાય કે ભાઈ સિંક્રોનાઇઝ મેનરની અંદર ડેરી ઇન્ડસ્ટ્રીમાં કામ નહોતું થતું. આવું કરવાનું કામ સૌથી પહેલાં કર્યું ડૉક્ટર વર્ગીસ કુરિયન, રાઈટ. કદાચ આણંદમાં કદાચ વિઝિટ લેવાની થાય ક્યારેક, તો અમૂલની અંદર જે છે એ ખૂબ જ સરસ ડિટેલ તમને જે છે વર્ગીસ કુરિયનની મળશે, રાઈટ. અને એ કેસની અંદર ડૉક્ટર વર્ગીસ કુરિયને જે પણ કાંઈ મિલ્કને રિલેટેડ, ડેરી ઇન્ડસ્ટ્રીને રિલેટેડ જે પણ કાંઈ રિવોલ્યુશનરી ચેન્જીસ કર્યા એને આપણે વ્હાઇટ રિવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ, શ્વેત ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો જૂના સિલેબસની અંદર હતું, હવે નવા સિલેબસમાં તો નથી, એમ છતાં પણ કદાચ રેફરન્સ બુકની અંદર તમને પૂછેલું હશે કે વ્હાઇટ રિવોલ્યુશન જે છે એ ઇન્ડિયાની અંદર કોણે કર્યું, તો આન્સર ઇઝ ડૉક્ટર વર્ગીસ કુરિયન, રાઈટ. મેજર ડેરીઝ જે ગુજરાતની અંદર આવેલી છે એના નામ જે છે મેં તમને બતાવ્યા છે, રાઈટ. ફરી પાછું ધીસ ઇઝ જસ્ટ ફોર નોલેજ, રાઈટ. ટેક્સ્ટ બુકની અંદર આપેલા નથી પણ જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. તો અમૂલ ડેફિનેટલી આણંદમાં, એવી જ રીતે દૂધસાગર મહેસાણાની અંદર, અને પાલનપુરની અંદર આવેલી છે બનાસ ડેરી, રાઈટ. કારણ કે પાલનપુર જે છે એ બેઝિકલી બનાસકાંઠા જે છે એ સાઈડનો રિજિયન કહેવાય, તો એની ઉપરથી તમને બનાસ યાદ રહી જશે, અને આણંદ તો અમૂલ તમને યાદ જ હશે, રાઈટ. અને યાદ ખાલી રાખવાનું રહ્યું કયું તો કે દૂધસાગર મહેસાણા, રાઈટ. આ એક જ તમારે જે છે અલગથી યાદ રાખવાનું થાય, રાઈટ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી dairy farm management, right? So first one is completed. Moving toward the second is the poultry farm management, right? અથવા તો જેને આપણે કહેશું કે મરઘા ઉછેર વ્યવસ્થાપન, રાઈટ. તો મરઘા પાલન, રાઈટ, અથવા તો મરઘા ઉછેર વ્યવસ્થાપન, આ જે છે એ તમારું પોલ્ટ્રી ફાર્મ મેનેજમેન્ટને રિલેટેડ, રાઈટ. તો બેઝિકલી પોલ્ટ્રી જે છે ઇટ ઇઝ ધી ક્લાસ ઓફ ધી ડોમેસ્ટિકેટેડ ફોલ, રાઈટ, યુઝડ ફોર આઈધર ફૂડ ઓર એગ્સ, રાઈટ. તો ફોલ મતલબ કે એક જાતના બર્ડ્સ, રાઈટ. તો ડેફિનેટલી એવું કહી શકો છો કે મરઘા ઉછેર એ ખોરાક કે પછી તેમના ઈંડા માટે લેવાતા પાલતુ પક્ષીઓનો વર્ગ છે, રાઈટ. એવું તમે કહી શકો છો, રાઈટ. અને પ્રાઇમરીલી જે છે એ આપણને જે છે ઇન્ડિયાની અંદર જનરલી જે છે એ એગ માટે જે છે નોર્મલી યુઝ કરે છે, રાઈટ. પણ મોટાભાગના જો કદાચ વેસ્ટર્ન કન્ટ્રીઝની જો તમે વાત કરો તો એ કેસની અંદર મોટાભાગે એ ફૂડ માટે જે છે પોલ્ટ્રી જે છે એ વધારે યુઝ થાય છે, રાઈટ. તો એ કેસની અંદર કદાચ બેમાંથી એક સિલેક્ટ કરવાનું આવે તો ફૂડ ઉપર જે છે એટલે કે મીટ જે છે, રાઈટ, એના ઉપર જે છે એ વધારે ફોકસ કરવાનું આવશે, રાઈટ. સો ડેફિનેટલી કયા કયા બર્ડ્સનું આપણે ઇન્ક્લુડ કરશું તો એની અંદર જે છે એક્ઝામ્પલ આપેલા છે, રાઈટ, બુકની અંદર. તો ચિકન જે સૌથી વધારે જે છે વધારે પોલ્ટ્રી જે છે તમને ચિકનની જોવા મળશે. આ સિવાય ડક પણ જે છે એ જોવા મળે છે, રાઈટ, પોલ્ટ્રીની અંદર. અને સમટાઈમ અલગ અલગ જે છે તમારા બર્ડ્સ છે, ફોર એક્ઝામ્પલ ટર્કી છે અથવા તો ગીઝ એટલે કે હંસ, રાઈટ. આવા પણ જે છે એ બર્ડ્સ જે છે એનો પોલ્ટ્રીની અંદર જે છે યુઝ કરવામાં છે. પણ મોટા ભાગે મેં તમને કીધું એમ કે ચિકન જે છે, રાઈટ, એટલે કે મરઘા જે છે, રાઈટ. અને એટલા માટે તો આપણે પોલ્ટ્રીનું ગુજરાતી શું કરી નાખ્યું આપણે, મરઘા પાલન અથવા તો મરઘા ઉછેર વ્યવસ્થાપન, રાઈટ. તો એ કેસની અંદર ડેફિનેટલી this is what I was saying, that the word poultry, right, is often used to refer the meat of only this bird, right. તો એ કેસની અંદર
એ વધારે જે છે એ માંસ માટે જે છે એ વધારે ઉપયોગમાં થાય છે, રાઈટ. તો ડેફિનેટલી પોલ્ટ્રી ફાર્મ મેનેજમેન્ટમાં પણ એ જ વસ્તુ ધ્યાન રાખવી પડશે જે આપણે ડેરી ફાર્મિંગની અંદર ધ્યાન રાખ્યું. શું ધ્યાન રાખ્યું હતું? તો કે સૌથી પહેલાં તો ભાઈ જે પણ કંઈ જે તમે નસલ જે પસંદ કરો છો, રાઈટ, એટલે કે બ્રીડ જે તમે સિલેક્ટ કરો છો એ ક્યાંક ને ક્યાંક એકદમ પ્રોપર હોવી જોઈએ, રાઈટ. આ સિવાય તો કે ભાઈ ડિઝીઝ ફ્રી હોવી જોઈએ, રાઈટ. ડિઝીઝ ફ્રીની અંદર ખાસ તમને એ કહેવાનું થાય કે ભાઈ ઘણીવાર જે છે એ બહુ મોટા ડિઝીઝ જે છે મોટા પાયે ફેલાતા હોય છે. ફોર એક્ઝામ્પલ સ્વાઇન ફ્લૂ તો નહીં પણ બર્ડ ફ્લૂ, રાઈટ. સ્વાઇન ફ્લૂ તો જે છે હ્યુમનની અંદર થાય, પણ બર્ડ ફ્લૂ જે છે, રાઈટ, સેમ કેટેગરીનો વાયરસ છે, પણ બર્ડ ફ્લૂ વાયરસના કારણે પોલ્ટ્રીની અંદર ઘણા બધા મરઘાને જે છે એ સામૂહિક રીતે મારી નાખવામાં આવે છે, રાઈટ, જેથી કરીને રોગ ના ફેલાય. આવું બધું તમે ઘણું સાંભળ્યું હશે. તો આવા ડિઝીઝ ન થાય, રાઈટ, એના માટે ડિઝીઝ રેઝિસ્ટન્ટ વેરાયટીઝ જે છે એ પ્રોપરલી આપણે ધ્યાન રાખવી જોઈએ, રાઈટ. આ સિવાય તો કે ભાઈ પ્રોપરલી આપણે જે છે એને પ્રોટેક્ટ કરવા જોઈએ, રાઈટ, કારણ કે ઘણા બધા જે છે ફોર એક્ઝામ્પલ ડોગ છે કે પછી બીજા કોઈ એનિમલ છે કે જે આવા બર્ડ્સને જે છે એ હેરાન કરી શકે છે, રાઈટ. તો એ કેસની અંદર પ્રોપરલી જે છે નેટવાળું જે છે, રાઈટ, જે મેટાલિક નેટ્સ હોય એની અંદર જે છે આપણે રાખવા જોઈએ, એને પ્રોપર જગ્યા આપવી જોઈએ. તમે કદાચ જોયું હોય તો પોલ્ટ્રીની અંદર જે છે એ લોકો કેવું રાખતા હોય, એકદમ ગીચ જે છે એક નાની એવી જગ્યાની અંદર ઘણી બધી જે છે મરઘી જે છે એને ભરી રાખી હોય અને એ કેસની અંદર ખૂબ જ ગંદકી થતી હોય, રાઈટ. આવી ગંદકીની અંદર ઇન્ફેક્શન થાય ને થાય જ, રાઈટ. આવા જે પણ કાંઈ બર્ડ્સ હોય એની ઇન્ફેક્શન ના થાય એટલા માટે એ લોકો શું કરે, જે પણ કાંઈ પેલેટેડ ફૂડ હોય ને એની અંદર એ લોકો એન્ટીબાયોટિક નાખી દે, રાઈટ. અને એની ઉપર સર્વે પણ થયો હતો કે જે પણ કાંઈ આવું મીટ જો કદાચ કોઈ કન્ઝ્યુમ કરે તો એવા એન્ટીબાયોટિક પણ એવી વ્યક્તિના જે છે એ પેટમાં જશે, રાઈટ. તો આવા બધા એપ્રોચીસ જે છે ખરેખર ના થવા જોઈએ, રાઈટ. આપણે હાઇજેનિક કન્ડિશન જે છે એ મેન્ટેન રાખવી જોઈએ, એને પ્રોપર ફૂડ આપવું જોઈએ, વોટર આપવું જોઈએ, રાઈટ. આ સિવાય એનું જે પણ કાંઈ હાઇજેનિક કન્ડિશન એનું હેલ્થ પ્રોપર જળવાય એવી બધી જ ધ્યાન રાખવી જોઈએ. તો જ ક્યાંક ને ક્યાંક જે છે એ ક્વોલિટી મીટ જે છે અથવા તો ક્વોલિટી એગ્સ જે છે એ પ્રોડ્યુસ થઈ શકે, રાઈટ. સો ધીસ ઇઝ ધી સેમ મેનેજમેન્ટ કન્સેપ્ટ વોટ વી હેવ એપ્લાઇડ ઇન કેસ ઓફ ડેરી ફાર્મ, રાઈટ. બર્ડ ફ્લૂનું આપણી બુકની અંદર ટેક્સ્ટ બુકની અંદર સરસ મજાના ક્વેશ્ચન પૂછ્યા છે. જે ક્વેશ્ચન ફરી પાછું તમને જે છે એસાઇનમેન્ટમાં પૂછું, રાઈટ. તો આજના લેક્ચરની અંદર તમને 2 અસાઇનમેન્ટ તમને આપું છું, રાઈટ. એક જે બર્ડ ફ્લૂને રિલેટેડ ક્વેશ્ચન જે છે એ ક્યાંક ને ક્યાંક તમને પૂછ્યા છે કે ભાઈ H5N1, રાઈટ, ધીસ ઇઝ ધી નેમ ઓફ વાયરસ. ફરી પાછું તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, તમારી ટેક્સ્ટ બુકમાં તો ખાલી એટલું જ આપેલું છે કે બર્ડ ફ્લૂ વાયરસ જે છે, રાઈટ, એના વિશે તમે ખાલી ટીવીમાં જોયું હશે કે સાંભળ્યું હશે, રાઈટ. અને એનું જે છે એ ક્યાંક ને ક્યાંક એની શું ઇફેક્ટ થાય છે, રાઈટ. આવા બર્ડ ફ્લૂ વાયરસની એનિમલ ઉપર શું ઇફેક્ટ થાય છે એનું તમને ડિસ્કશન પૂછ્યું છે. તો તમને પહેલું જ મેં નામ કહી દીધું કે ઇટ ઇઝ સ્પ્રેડ બાય H5N1, રાઈટ. જો તમને ખ્યાલ હોય તો સ્વાઇન ફ્લૂ જે છે ને એમાં ખાલી એક જ ડિફરન્સ આવશે, રાઈટ. સ્વાઇન ફ્લૂની અંદર H5 ને બદલે H1 આવશે, H1N1 વાયરસ, રાઈટ. ઇટ ઇઝ કોલ્ડ એઝ એ H1N1. તો પહેલો ક્વેશ્ચન મારો એ છે આ અસાઇનમેન્ટને લગતો કે આ H નો મિનિંગ શું અને N નો મિનિંગ શું. વોટ ઇઝ ધી મિનિંગ ઓફ H એન્ડ N, રાઈટ. બહુ જ સિમ્પલ છે, ગૂગલ કરશો એટલે તમને મળી જ જશે, પણ એ નામ યાદ રહેવા જરૂરી છે, રાઈટ. કારણ કે ટેક્સ્ટ બુકની અંદર એઝ અ ક્વેશ્ચન પૂછેલા છે. આ સિવાય જો બર્ડ ફ્લૂ થાય તો એને પ્રિવેન્ટ કેવી રીતે કરો, રાઈટ. એનો સ્પ્રેડ કેવી રીતે અટકાવો, રાઈટ. એ કેટલાક અંશે જે છે એ ચેપી છે અથવા તો કેટલાક અંશે જે છે એ જે કહી શકાય કે ભાઈ આ ફાર્મિંગ માટે, રાઈટ, પોલ્ટ્રી ફાર્મ માટે જે છે એ જે કહી શકાય કે ડેન્જર ક્રિએટ કરે છે. એ તમારે જે છે મને આન્સરના ફોર્મમાં જે છે એ લખીને આપવાનું છે, રાઈટ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી બર્ડ ફ્લૂ, રાઈટ. બર્ડ ફ્લૂના આન્સર વિશે જે છે હું તમારું નેક્સ્ટ લેક્ચર આવશે એ પહેલાં મને આન્સર મળી જાય એવી હું આશા રાખું છું, બરાબર ને. તો આ સાથે આપણે પોલ્ટ્રી પણ જે છે એ પૂરું કર્યું છે, રાઈટ. મૂવિંગ ટુવર્ડ ધી થર્ડ વન, રાઈટ, દેટ ઇઝ ધી બી કીપિંગ, રાઈટ. તો બી કીપિંગ એટલે કે મધમાખી ઉછેર, રાઈટ. એને તમે એપીકલ્ચર પણ કહી શકો છો, રાઈટ. તો એપીકલ્ચર જે છે એ ક્યાંક ને ક્યાંક, રાઈટ, કલ્ચર મતલબ કે ઉછેર કરો, રાઈટ. અને એપી જે છે એ વર્ડ શેની ઉપરથી આવ્યો તો કે જે પણ કાંઈ બાયોલોજીકલ નેમ જે છે ને, રાઈટ, એ બાયોલોજીકલ નેમ જે છે એ તમારું મધમાખીનું શું છે તો કે ભાઈ એપિસ, રાઈટ. એનું જે છે તમારું મેઇન જીનસ જે છે શું છે એપિસ, રાઈટ. તો એપિસ મેલિફેરા, એપિસ ઇન્ડિકા, રાઈટ, એપિસ ડોર્સેટા, આવા અલગ અલગ નામ જે છે એ તમે વિચારી શકો છો, રાઈટ. જે આપણે અંદર જોવા મળે છે સૌથી સામાન્ય જે જોવા મળે છે એ છે એપિસ ઇન્ડિકા. ટેક્સ્ટ બુકની અંદર એક જ આપેલી છે એટલે આ તો યાદ રહેવી જ જોઈએ. અને ઇન્ડિકા તો પાછું જે છે એની ઉપરથી ખ્યાલ આવી જશે કે ઇન્ડિયામાં જોવા મળે છે, રાઈટ. તો સૌથી સામાન્ય જાતિ કદાચ તમને પૂછાય, રાઈટ, મોસ્ટ કોમન સ્પીસીસ ઓફ ધી યુ કે દેટ બી, રાઈટ, એટલે કે મધમાખીની સૌથી સામાન્ય જાતિ, તો આન્સર શું આવશે એપિસ ઇન્ડિકા, રાઈટ. અહીંયા લખેલું છે મોસ્ટ કોમન. એવી જ રીતે રોક બી જૂની એક્ઝામમાં એકવાર પૂછાઈ ગયેલું છે, તો એ કેસની અંદર એપિસ ડોર્સેટા, રાઈટ. એપિસ ડોર્સેટા જે છે એ ખૂબ જ રેર વેરાયટી છે, રાઈટ. જે હિલી એરિયાઝ હોય ને એકદમ હિલી એરિયાઝ ત્યાં જે છે એ જોવા મળે છે, રાઈટ. જંગલના એરિયાઝ હોય અને એકદમ હિલી હોય, રાઈટ, ત્યાં જે છે એ જોવા મળે છે. સે ફોર એક્ઝામ્પલ હિમાલયન રિજિયનની અંદર જોવા મળી શકે, રાઈટ. આપણે ત્યાં પણ ગીર જંગલમાં એકદમ પર્વતાળ પ્રદેશ જે છે ને જ્યાં,
રાઈટ, ત્યાં પણ જે છે આ ટાઈપનું જોવા મળે છે. અને એવું કહેવાય છે રાઈટ કે આમ તો મધમાખી ઉછેર મુખ્યત્વે શેના માટે હોય? મધ મેળવવા માટે, રાઈટ, હની મેળવવા માટે. તો એ કેસમાં આ જે છે એ જે પણ કંઈ મધ કલેક્ટ કરશે, રાઈટ, જે પણ કંઈ હની કલેક્ટ કરશે એ સૌથી બેસ્ટ ક્વોલિટીનું હોય, રાઈટ. આમ તો હની એઝ સચ ઇઝ અ મેડિસિનલ પ્રોડક્ટ, રાઈટ, એના જે છે ઔષધીય ગુણ ખૂબ જ સારા છે, રાઈટ. અને તમને કદાચ ખ્યાલ હોય તો આયુર્વેદની અંદર તો જે પણ કંઈ અમુક ડ્રગ જે છે, રાઈટ, દવાઓ જે છે આયુર્વેદિક દવાઓ, એ તો મધ સાથે જ લેવાનું એવી રીતે જે છે ઇન્ડિકેટ કરે છે, રાઈટ. તો એ કેસની અંદર હની જે છે એક જાતનું મેડિસિન છે એવું તમે કહી શકો છો. અને એમાં પણ સૌથી બેસ્ટ તો કે જે આ રોક બીએ કલેક્ટ કરેલું જે પણ કંઈ મધ હોય ને, એટલે કે પથ્થરિયું મધ, એ સૌથી સારામાં સારું મધ છે એવું કહી શકાય, રાઈટ. આ સિવાય એપિસ મેલિફેરા પણ જે છે એનું બાયોલોજિકલ નેમ છે, જે કદાચ તમને આન્સરની અંદર આપેલું હોઈ શકે. પણ મોસ્ટ કોમન પૂછાય તો આપણે આ સિલેક્ટ કરવાનું છે, એપિસ ઇન્ડિકા. આગળ વધીએ છીએ. એપીકલ્ચર definitely is very simple definition: the maintenance of hives of honeybees for the production of you can say that honey. બરાબર. તો મધ ઉત્પાદન માટે જે પણ કાંઈ મધમાખીના મધપૂડાની માવજત કરો, રાઈટ, એટલે કે મધમાખી ઉછેર. બહુ સિમ્પલ થઈ ગયું, રાઈટ. તો બી હાઇવ્સ, રાઈટ, બી હાઇવ્સ એટલે કે મધપૂડો, રાઈટ. અને હની બીઝ તો ડેફિનેટલી મધમાખી થશે, રાઈટ. તો એ કેસની અંદર આ મધમાખીનો ઉછેર કરવામાં આવે છે. ક્યાં? તો કે મધપૂડાની અંદર, રાઈટ. તો જો આ મધપૂડો જે છે ને એનું પણ સાયન્ટિફિક નેમ તમે આની ઉપરથી આપી શકો છો, એપિયરી. એપિયરી એટલે કે બી હાઇવ, રાઈટ, જેનું સાયન્ટિફિક નેમ જે છે તમે શું કહી શકો છો? એપિયરી, રાઈટ. અને એપીકલ્ચર એટલે કે બી હાઇવિંગની ટેકનિક્સ, રાઈટ. જે પણ કંઈ તમે જે પણ કંઈ ટેકનિકથી તમે એનું જે છે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરો છો, રાઈટ, તો ડેટ ઇઝ એપીકલ્ચર, રાઈટ, પ્રોડક્શન ઓફ હની, રાઈટ. સો ઇટ ઇઝ ડેફિનેટલી એન એજ ઓલ્ડ કોટેજ ઇન્ડસ્ટ્રી, રાઈટ, પ્રાચીન કુટીર ઉદ્યોગ છે. અને એની અંદર પણ જે છે ક્યાંક ને ક્યાંક તમારે જે છે બાયોલોજીના પ્રિન્સિપલ જે છે એ એપ્લાય કરવાના થાય છે, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક જે છે એ કુટીર ઉદ્યોગ જે છે તમે કહી શકો છો, રાઈટ. પણ કુટીર ઉદ્યોગ જે છે ચાલતા ચાલતા હવે જે છે ફરી પાછું જેમ આપણે કીધું એમ કે જેમ મિલ્ક ઇન્ડસ્ટ્રીઝમાં કેમ રિવોલ્યુશન આવ્યું, એમ ક્યાંક ને ક્યાંક અહીંયા પણ એપીકલ્ચરમાં એક ટાઈમ એવો આવશે કે રિવોલ્યુશન થશે, રાઈટ. કારણ કે ડિમાન્ડ ઘણી ઊંચી છે, રાઈટ. અને એ કેસમાં આપણે જે છે દેશી પદ્ધતિથી જે પણ કંઈ લોકો ઉછેર કરતા હોય, મધમાખી ઉછેર કરતા હોય, દેશી પદ્ધતિથી જ કરતા હોય, એની અંદર બાયોલોજીના પ્રિન્સિપલ્સ યુઝ નહોતા કરતા. હવે ધીમે ધીમે કરવા માંડ્યા છે. અને એ કારણે જે છે એ જો કદાચ તમને ખ્યાલ હોય તો 3-1 વર્ષ પહેલાં જે કન્સેપ્ટ જે છે જે ઇન્ડિયાની અંદર, આમ તો ઇટ ઇઝ વેલ નોન કન્સેપ્ટ, પણ ઇન્ડિયાની અંદર 4-1 વર્ષથી જે છે આ કન્સેપ્ટ જે છે એ ફેમસ થયો છે. દેટ ઇઝ કોલ્ડ એઝ અ સ્વીટ રિવોલ્યુશન, રાઈટ. તો જો આપણે રિવોલ્યુશન ઘણા બધા યાદ રાખવાના છે. ગ્રીન રિવોલ્યુશન એ તો આપણે સમજીએ છીએ, હરિત ક્રાંતિ એ પણ આપણે જોશું, ડિટેલમાં જોશું. MS સ્વામિનાથનનો કન્સેપ્ટ અને નોર્મન બોરલોગ જે છે એની ડિટેલ્સ આપણે જોશું. એવી જ રીતે બ્લુ રિવોલ્યુશન જોશું આપણે, રાઈટ, એક્વાકલ્ચર અને પીસી કલ્ચરને લગતું, રાઈટ. વ્હાઇટ રિવોલ્યુશન આપણે જોયું, વર્ગીસ કુરિયન અને મિલ્કને રિલેટેડ જે પણ કંઈ પ્રોડક્શન એનહાન્સ કર્યું એની અંદર. આ સિવાય સ્વીટ રિવોલ્યુશન, રાઈટ. સ્વીટ રિવોલ્યુશનની અંદર જે છે એ હની પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાનું જે પણ કંઈ ટેકનિક્સ જે છે એ આપણે સ્વીટ રિવોલ્યુશન. એવી જ રીતે એક આવે છે પિંક રિવોલ્યુશન, રાઈટ. પિંક રિવોલ્યુશનની અંદર મીટ પ્રોડક્શન જે છે એ ઇન્ક્રીઝ કરવાનું જે પણ કંઈ જેના કારણે જે થયું છે છેલ્લા ઘણા વર્ષોની અંદર, તો એના કારણે પિંક રિવોલ્યુશન પણ જે છે એ જોવા મળે છે, રાઈટ. તો આવા અલગ અલગ રિવોલ્યુશનના નામ આવે તો આપણે જરાય ચિંતા કરવાની નથી, બધા જ રિવોલ્યુશન આપણે ભણવાના છીએ, બરાબર ને. ચાલો, તો ડેફિનેટલી ધ ડિમાન્ડ ઓફ ધી હની એઝ ડેફિનેટલી ઇન્ક્રીઝડ, રાઈટ. અને એ કેસની અંદર મેં તમને કીધું એમ કે જે સ્મોલ સ્કેલ જે પણ કહેતું પ્રાચીન કુટીર ઉદ્યોગ, એ ક્યાંક ને ક્યાંક હવે જે છે એ લાર્જ સ્કેલની અંદર બી કીપિંગ પ્રેક્ટિસની અંદર જે છે એ પરિણમ્યો છે, રાઈટ. તો ઇટ ઇઝ ડેફિનેટલી બીકમ એન એસ્ટાબ્લિશ્ડ income generating industry, right, whether it is being practiced on the small scale or the large scale, right. જો કદાચ નાના પાયે તમે કામ કરતા હોય કે મોટા પાયે કામ કરતા હોય, એ કેસની અંદર એ આવક વધારવા માટેનું એક સાધન બની ગયું છે, રાઈટ. તો એ કેસની અંદર તમે કહી શકો છો કે ક્યાંક ને ક્યાંક જે છે એ આવી પ્રેક્ટિસ જે છે એની ડિમાન્ડ જે છે એ હવે વધતી જાય. તો એપીકલ્ચર જે છે એ ઘણું મોટું સાયન્સ છે અને આવા સાયન્ટિફિક પ્રિન્સિપલ જે છે એનો યુઝ કરીને ફાઇનાન્શિયલ જે છે એ એક આવક ઊભી કરી શકાય એવું તમે કહી શકો છો, રાઈટ. સો બી કીપિંગ કેન બી પ્રેક્ટિસ્ડ ઇન એની એરિયા where there is insufficient bee pasture of some of the wild shrubs, right. તો સે ફોર એક્ઝામ્પલ જંગલી ઝાડીઓ હોય, સે ફોર એક્ઝામ્પલ ફ્રૂટ ઓર્કેડ્સ એટલે કે ફળના બગીચા હોય, અથવા તો કલ્ટિવેટેડ ક્રોપ્સ, રાઈટ. કલ્ટિવેશન એટલે મેં તમને કીધું કે ઉછેર, રાઈટ. તો ક્રોપ્સ એટલે કે જે પણ કંઈ વાવેલા પાક હોય, રાઈટ, જે ઉછેરતા હોય એટલે કે ખેતરની અંદર. તો આવી બધી જ જગ્યાએ જે છે એ તમે ઇઝીલી જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ મધમાખી ઉછેર જે છે એ કરી શકો છો, રાઈટ. અને એ કેસની અંદર મેં તમને કીધું એમ કે સૌથી કોમન જે થાય છે એ કઈ થાય છે? એપિસ ઇન્ડિકા જે છે એ તમે નોર્મલી જે છે એ બી કીપિંગ પ્રેક્ટિસની અંદર જે છે યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો મધપૂડા જે પણ કંઈ હોય, રાઈટ, એપિયરી મેં તમને કીધું એમ, રાઈટ, રિયરિંગ ઓફ ધી હની બી કોલોનીઝ દેટ ઇઝ કોલ્ડ એઝ એ એપિયરી, રાઈટ. સો કોમનલી ઇન બી હાઇવ્સ, રાઈટ, એટલે કે મધપૂડાની અંદર, રાઈટ. તો દેટ ઇઝ કોલ્ડ એઝ એપિયરી. તો એપિયરીની ડેફિનેશન પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને એપીકલ્ચરની ડેફિનેશન પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે.
ચલો તો આગળ વધીએ છીએ. બી હાઇવ્સ ડેફિનેટલી એટલે કે મધપૂડા ક્યાં ક્યાં રાખી શકાય, તો બહુ જ સિમ્પલ છે રાઈટ. જે છે તમારા કોર્ટયાર્ડ એટલે કે ઘરના આંગણાની અંદર રાખી શકાય રાઈટ. એવી જ રીતે જે છે વરંડાની અંદર જે છે એ રાખી શકાય રાઈટ, વરંડા ઓફ ધી હાઉસ. અથવા તો જે છે છત ઉપર એટલે કે રૂફની ઉપર પણ જે છે એ રાખી શકાય છે રાઈટ. તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ રાઈટ. બહુ જ કદાચ સ્પેસ ના હોય તો આવી અલગ અલગ જગ્યાએ પણ જે છે બી હેવિંગ પ્રેક્ટિસ જે છે એ તમે કરી શકો છો રાઈટ. સો બી કીપિંગ ઇઝ નોટ અ લેબર ઇન્ટેન્સિવ પ્રોસેસ રાઈટ. એટલે આ સામાન્ય રીતે આવી માન્યતા હોય છે કે બી કીપિંગ જે છે એ લેબર ઇન્ટેન્સિવ છે રાઈટ, કે એની અંદર જે છે એ જે કહી શકાય કે ભાઈ શ્રમ વધારે પડે રાઈટ, એટલે કે મહેનત વધારે કરવી પડે એવું લોકો વિચારતા હોય છે, અથવા તો ડર પણ ઘણા વધારે લાગતો હોય છે. પણ ડેફિનેટલી જો તમે સાયન્સના પ્રિન્સિપલ યુઝ કરીને રાઈટ, છે સરળ એમાં કોઈ સવાલ નથી, પણ એના માટે અમુક વિશિષ્ટ જ્ઞાન જે છે રાઈટ, અમુક નોલેજ જે છે, સિમ્પલ નોલેજ જે છે એ જરૂરી છે. જો આવું સિમ્પલ નોલેજ તમારી પાસે હશે તો ડેફિનેટલી બી કીપિંગ જે છે એ કોઈ પણ સંજોગોમાં લેબર ઇન્ટેન્સિવ નથી રાઈટ. તો સાચા ખોટા સેન્ટેન્સની અંદર પૂછાય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે રાઈટ. હવે બી કીપિંગ જે પણ આપણે જોઈએ એની પહેલાં આપણે સોશિયલ ઓર્ગેનાઇઝેશન ઓફ હની બી જે છે એ આપણે જોઈ લઈએ રાઈટ. મેં તમને કીધું એમ કે આ ચેપ્ટર માટે આપણે સ્ટ્રિક્ટલી એનસીઆરટી ફોલો કરશું, પણ જ્યાં જરૂર પડે એમ લાગે એવી ડિટેલ્સ જે છે એ મેં એડ કરી છે, જે જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે અને કદાચ બીજા ચેપ્ટર તમે લર્ન કરશો એની સાથે પણ જે છે એ ક્યાંક ને ક્યાંક એસોસિએટેડ છે. એવી ડિટેલ્સ આપણે ખાસ યાદ રાખવાની છે. એની અંદર સૌથી બેસ્ટ જે છે તમારે જે યાદ રાખવાનું આવશે એવી જ વસ્તુ મારી પીપીટી અંદર ઇન્ક્લુડ કરીશ. એનાથી વિશેષ તમારે ક્યાંય પણ આગળ જવાની જરૂર નથી રાઈટ. સો સોશિયલ ઓર્ગેનાઇઝેશન ઓફ હની બી ડેફિનેટલી જો તમને ખ્યાલ હોય તો હની બીઝની અંદર તમે જોતા હશો કે એકદમ જે કહી શકાય કે એકદમ હાઈલી ઓર્ગેનાઇઝડ સોશિયલ કલ્ચર જે છે એ જોવા મળે છે રાઈટ. અને ક્લિયર કટ ડિવિઝન ઓફ લેબર જે છે એ જોવા મળે છે રાઈટ. તો આવું ડિવિઝન ઓફ લેબર જે છે એની અંદર ટોટલ 3 અલગ અલગ કાસ્ટ જે છે એની અંદર એ લોકોએ વર્ક ડિવાઈડ કર્યું છે. ટોટલ 40,000 to 50,000 બીઝ જે છે ને એ એક જે કહી શકાય કે ભાઈ બી હાઇવની અંદર તમને જોવા મળી શકે રાઈટ. અને એક કેસની અંદર આવી 3 અલગ અલગ જે પણ કંઈ વેરાયટી જે છે એના નામ આપણે જોઈએ અને એની કેરેક્ટરિસ્ટિક જોઈએ રાઈટ. તો ક્વીન જે પણ કંઈ કહી શકાય એટલે કે રાણી માખી જે હોય ને રાઈટ એ રાઈટ. તો રાણી માખી જે છે ને એ એક જ હોય રાઈટ. કોઈ પણ મધપૂડો હોય એની અંદર સિંગલ હોય તો ઇટ ઇઝ ધી ઓનલી બ્રીડિંગ ફિમેલ ઇન ધી કોલોની રાઈટ. આવી બ્રીડિંગ ફિમેલ જે પણ કંઈ જે છે ને એ નોર્મલી કેવું થાય કે ભાઈ એક સ્પેશિયલ જે પણ કંઈ ફિમેલ હોય એને જે નક્કી કરવામાં આવે અને એ કેસની અંદર એની આજુબાજુ નર્સિંગ બીઝ જે છે રાઈટ, નર્સિંગ બીઝ એટલે કે સ્પેશિયલ ટાઈપની બીઝ હોય એ એની ફરતે ગોઠવાઈ જશે અને એક પ્રકારનું એક રોયલ જેલી ફૂડ રાઈટ, જે જીનેટિક્સની અંદર આપણે જોશું એ રોયલ જેલી ફૂડ જે છે ને એ એને આપવામાં આવે છે. એ રોયલ જેલી ફૂડના ઇન્ફ્લુઅન્સ હેઠળ આવી ફિમેલ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ બ્રીડિંગ માટેની કેપેસિટી એક્વાયર કરે છે. મતલબ કે એની અંદર હોર્મોનલ ચેન્જીસ પ્રોડ્યુસ થાય છે અને એવી માખી જ્યાં પણ હશે ત્યાં આખો મધપૂડો હશે. તો જો બી હાઇવિંગનો બહુ સિમ્પલ ટેકનિક છે. જે બી હાઇવિંગની અંદર ઇન્વોલ્વ હોય રાઈટ, જે લોકો એને રાણી માખી ઓળખતા આવડતી હોય એટલે રાણી માખીને જ્યાં લઈ જશે ત્યાં બાકીની બધી જ વર્કર કે પછી ડ્રોન જે પણ કંઈ હશે બધી જ માખીઓ જે છે ત્યાં જ હશે અને બહુ સરળતાથી જે છે ત્યાં તમે મધપૂડો જે છે એ ઉછેરી શકો છો રાઈટ. આવી રીતે એપીકલ્ચર જે છે એ મેળવે. તો ક્વીન જે છે એને ઓળખવી ખૂબ જ જરૂરી છે રાઈટ. સો ઇટ ઇઝ સિંગલ ફિમેલ બટ ઇટ ઇઝ ધી ઓનલી બ્રીડિંગ ફિમેલ ઇન ધી કોલોની. વર્કર, તો વર્કર જે છે એને કામદાર માખી કહેશું. મોટાભાગના આખા કોલોની અંદર બધા જ જે માખી હશે બધી જ આ પ્રકારની હશે રાઈટ. અને મોટાભાગે એ જે છે સ્ટરાઇલ ટાઈપની હોય. સ્ટરાઇલ એટલે કે ઇનફર્ટાઇલ રાઈટ. એ જે છે કોઈ પણ જાતે જે છે પ્રજનનની દ્રષ્ટિએ જે છે કાર્યક્ષમ હોતી નથી. તો ઇનફર્ટાઇલ ફિમેલ વર્કર બીઝ રાઈટ. આવી બીઝ જે છે એ ઇનફર્ટાઇલ હોય છે કારણ કે એની અંદર હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ જે છે એ ડેવલપ થયા હોતા નથી. આપણે આનું જીનેટિક્સ લર્ન કરશું ને ત્યારે પણ તમને ખૂબ જ મજા આવશે. એટલે ત્યારે તો તમને એક્ઝેક્ટલી જે છે જીનેટિક્સ પણ એનું ખ્યાલ આવશે, પણ હાલ પૂરતું તમે આટલું યાદ રાખી લો રાઈટ. નંબર્સ તો કે ભાઈ લાર્જ ક્વોન્ટિટી હોય, 99.9% જે છે ને એ તમારી આ જ ટાઈપની હશે, વર્કર જ હશે. અને આ સિવાયમાં લાર્જ ક્વોન્ટિટીમાં અંદર કદાચ ડ્રોન પણ હોઈ શકે. ડ્રોન જે છે એ બ્રીડિંગ મેલ હોય છે અને એ કેસની અંદર ઘણા બધા સંખ્યામાં તમને જોવા મળી શકે રાઈટ. સો દે વર્ક એઝ એ બ્રીડિંગ મેલ રાઈટ. અને આવા જે પણ કંઈ બ્રીડિંગ મેલ હોય એને આપણે શું કહેશું? ડ્રોન રાઈટ. ઉડા રાખતા હોય રાઈટ. તમને ખ્યાલ છે ઘણા બધા આપણી સોસાયટીની અંદર પણ જોવા મળતા હોય રાઈટ. ઘણા બધા હોય છોકરાઓ હોય એ ફરતા રાખતા હોય રાઈટ, ડ્રોનની જેમ આટા માર્યા રાખતા હોય રાઈટ. તો લાઇકવાઇઝ યુ કેન જસ્ટ કન્સિડર. ઓકે ચલો ફરી પાછું જે છે એક સરસ મજાનો ડાયાગ્રામ બતાવી દો. ફરી પાછું રિવાઇઝ કરું છું રાઈટ. આ જોઈ શકો છો ક્વીન જે છે એ કેરેક્ટરિસ્ટિકલી મોટી જે છે એ દેખાઈ જાય છે અને મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે જે આ ક્વીન છે રાઈટ. વર્કર જે છે એની સાઇઝ કમ્પેરેટિવલી નાની હોય અને ડ્રોન જે છે એની પણ કેરેક્ટરિસ્ટિક જે છે એ ફિમેલ કરતાં જે છે એ કમ્પેરેટિવલી અલગ હોય જોઈ શકાય છે રાઈટ. તો આવી રીતે જે છે એ ક્વીનને ઓળખવી જે છે એ ખૂબ જ અગત્યની છે રાઈટ. ફરી પાછું જોઈએ તો જે પણ કંઈ સોશિયલ ઓર્ગેનાઇઝેશન હની બીની અંદર જોવા મળે છે એની અંદર 3 વેરાયટી.
ક્વીન, વર્કર અને ડ્રોન, બરાબર ને. તો ક્વીન જે છે એ ઓનલી બ્રીડિંગ ફિમેલ ઇન ધી કોલોની. વર્કર તો કે ભાઈ ફિમેલ જ હશે, પણ કેવી હશે તો કે ઇનફર્ટાઇલ હશે, સ્ટરાઇલ ટાઈપની હશે, રાઈટ. તો અને એ કેસની અંદર જે કામ કરવાનું, જે કહે ફૂલમાંથી રસ ચૂસવાનું કામ કરે છે, રાઈટ, અને પછી જે પણ કાંઈ હની કરે એ બધું જ કામ આ કરશે, રાઈટ, મોટાભાગનું, રાઈટ. અને આ જે છે એ ફર્ટાઇલ મેલ છે, રાઈટ. તો ડ્રોન, રાઈટ, તો બ્રીડિંગ મેલ, રાઈટ, એને આપણે ડ્રોન તરીકે ઓળખશું. અને સંખ્યા જે છે એની વધતી ઓછી હોઈ શકે, રાઈટ, પણ મોટી સંખ્યા જે છે એ વર્કરની જે છે એ જોવા મળે છે, રાઈટ. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર સક્સેસફુલ બી કીપિંગ, રાઈટ. તો જે પણ કંઈ સફળ મધમાખી ઉછેર હોય એના માટેના અગત્યના મુદ્દા, રાઈટ. તો સૌથી પહેલું તો જે છે એ તમને જે પણ કાંઈ બીજ હોય એનો નેચર અને એની હેબિટ્સ જે છે એનું નોલેજ હોવું જોઈએ, રાઈટ. મતલબ કે મધમાખીનો સ્વભાવ, એની આદતો, રાઈટ, એની પ્રકૃતિ શું છે એ તમને જે છે એનો ખ્યાલ હોવો જોઈએ. તો જે છે તમે સરસ રીતે જે છે એનો સંભાળ રાખી શકો, રાઈટ. જો કદાચ કોઈ સંજોગોની અંદર એવું થાય કે તમને એની કદાચ સમજી લો કે ભાઈ કોઈ સંજોગોની અંદર એની એગ્રેસિવનેસ અથવા તો જે છે કે એને કયા ટાઈપનું વાતાવરણ જે છે એ શૂટ થાય છે તમને ખ્યાલ ના હોય, તો એ કેસની અંદર પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે, રાઈટ. તો સૌથી પહેલી વસ્તુ જે છે એનું બેઝિક નોલેજ જે છે તમને હોવું જોઈએ. બીજી વસ્તુ તો કે જે પણ કંઈ તમે બી હાઇવ્સ રાખવાના છો, રાઈટ, એટલે કે મધપૂડો જે છે એ રાખવાનો છે, એના માટે તમારે સુટેબલ લોકેશન જે છે એ સિલેક્ટ કરવું પડે, રાઈટ. એવું સિલેક્શન કે જ્યાં જે છે એને મિનિમમ જે કહી શકાય કે ભાઈ કહી શકાય કે ભાઈ એને કોઈ પણ જાતનું જે કહી શકાય કે ભાઈ અવાજ કે પછી કોઈ પણ જાતનો ધુમાડો છે, રાઈટ, એના કારણે જે છે એને નુકસાન ના થાય અથવા તો જે છે એ અનસ્ટેબલ ના થાય, રાઈટ. એ પોતાની જગ્યાએ જે છે મધપૂડો જ્યાં બનાવેલો છે ત્યાં ને ત્યાં જે છે એ તમારું ગોઠવેલું રહે. હવે તો જે છે આર્ટિફિશિયલ બી હાઇવ્સ પણ આવે છે, રાઈટ, પ્લાસ્ટિકના કે મેટલ્સના બનેલા, અને એની અંદર પણ જે છે એ રાખવામાં આવે છે જેથી કરીને જે પણ કંઈ એપિકલ્ચર કરતા હોય એ લોકોની સેફ્ટી પણ મેન્ટેન થાય, રાઈટ. તો સુટેબલ લોકેશન જે છે એ સિલેક્ટ કરવું પણ અગત્યનું છે, રાઈટ. તો જોઈ શકો છો આવું એક મધપૂડો જે છે અહીંયા બતાવેલો છે, રાઈટ. આ સિવાય કેચિંગ એન્ડ હાઇવિંગ ઓફ ધી સ્વામ જે છે એ પણ અગત્યનું છે, રાઈટ. એટલે કે જે પણ કંઈ ઝુંડ હોય એને પકડવું અને મધપૂડાની અંદર ઉછેર કરવું. તો એના માટે મેં તમને કીધું કે સૌથી બેસ્ટ શું છે તો કે ભાઈ રાણી માખી હોય એને જે છે તમે ઓળખી શકો છો, ઓળખીને પછી જે છે તમે એક પ્રોપર જગ્યાએ તમે રાખી દેશો તો બાકીની બધી જ જે છે માખી જે છે ઓટોમેટિકલી ત્યાં જે છે એ આવી જશે, રાઈટ. સો દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ, રાઈટ. સ્વામનો મતલબ થશે ઝુંડ. એવી જ રીતે અલગ અલગ સિઝનની અંદર જે મધપૂડો જે છે એનું તમારે ધ્યાન કેવી રીતે રાખવું, રાઈટ, એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ પણ તમને ખ્યાલ હોય જશે. ફોર એક્ઝામ્પલ ચોમાસું હોય તો એવી જગ્યાએ ના રાખી શકાય કે જ્યાં પાણી પડતું હોય, રાઈટ. અથવા તો ઉનાળો હોય તો એવી જગ્યાએ ના રાખી શકે કે જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવતી હોય કે વધારે ટાઈમ સુધી સનલાઇટ આવતી હોય, નહીં તો જે છે એ ઉડી જશે માખી, રાઈટ. અને એ કેસની અંદર જે છે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકશે, રાઈટ. એવી જ રીતે મેં તમને કીધું કે જે વધારે પડતું કદાચ ફ્યુમિગેશન એટલે કે ધુમાડો થતો હોય એવી જગ્યાએ પણ ના રાખવું, નહીં તો એ મધ ઉડી જશે, રાઈટ. તો આવું જે છે એ તમારે મેનેજમેન્ટ જે છે અલગ અલગ સિઝનની અંદર પણ જે છે એ તમારે શીખવું પડશે. આ સિવાય હેન્ડલિંગ એન્ડ કલેક્શન ઓફ હની ઓલ્સો ઇઝ એન ટેકનિક, ઇઝ એન આર્ટ, રાઈટ. તો એકવાર જે છે તમારું પ્રોપરલી જે છે મધ જે છે એ બની ગયું પછી એને કેવી રીતે હેન્ડલ કરવું, કેવી રીતે કલેક્ટ કરવું, રાઈટ, એને જાળવી રાખવું એ પણ અગત્યનું છે, રાઈટ. અને એકવાર માનો કે એ થઈ ગયું કમ્પ્લીટ કલેક્શન થઈ ગયું પછી ખાલી હની નહીં, રાઈટ, જે એપિકલ્ચર જે છે ને એની અંદર મેઇન પ્રોડક્ટ ભલે તમને લાગતી હોય કે હની છે, રાઈટ, પણ એ સિવાયની પ્રોડક્ટ એટલે કે બીઝ વેક્સ, રાઈટ, જે મધપૂડાની અંદર જે મીણ હોય ને, રાઈટ, જેને આપણે શું કહીએ છીએ કે માખીનું મીણ આપણે જેને કહીએ છીએ, રાઈટ, બીઝ વેક્સ, રાઈટ. બીઝ એટલે કે માખી, વેક્સ એટલે કે મીણ. આ જે છે ને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં બહુ જ યુઝ થાય છે, રાઈટ. જો તમને ખ્યાલ હોય તો ઘણા બધા ક્રીમ્સ જે છે, લોશન, શિયાળાની અંદર આપણી ચામડી ફાટી ન જાય એટલા માટે આપણે જે રીતે ક્રીમ લગાડતો હોય એની અંદર ઘણીવાર બીઝ વેક્સ જે છે યુઝ થતો હોય. આમ તો ઓરિજિનલ બીઝ વેક્સ જે છે એ બહુ કોસ્ટલી હોય છે, રાઈટ. ઘણા સિન્થેટિક મટીરિયલ જે છે એ બધા મોટાભાગના કંપની જે છે યુઝ કરતી હોય, પણ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝની અંદર આની ખૂબ જ મોટી ડિમાન્ડ છે, રાઈટ. અને એ કેસની અંદર આવું બીઝ વેક્સ જે છે એને પણ પ્રોપરલી કલેક્ટ કરવું પડે, રાઈટ. તો બંનેનું જે છે ઇમ્પોર્ટન્સ છે. આની ડિટેલ્સ જે છે આપણે હમણાં જોશું, હનીની અને બીઝ વેક્સની બંનેની આપણે જોશું. આ સિવાય એક ઇમ્પોર્ટન્ટ જે કહી શકાય કે જે ભાઈ મધમાખીની સાથે સાથે એક બીજું સાઈડમાં એક ખૂબ જ સરસ જે છે એ કામ એનું આપણે એ થઈ શકે કે બીઝ જે છે માખી જે છે ધેટ ઇઝ એન વેરી ગુડ પોલિનેટર, રાઈટ, એટલે કે પરાગવાહકો છે, રાઈટ. અને એ કેસની અંદર ઘણા બધા ક્રોપ, રાઈટ, ઘણી બધી સ્પીસીસ છે. ફોર એક્ઝામ્પલ સનફ્લાવર, બ્રેસિકા, બ્રેસિકા એટલે કે મસ્ટર્ડ, મસ્ટર્ડ એટલે કે રાઈ, બરાબર. એવી જ રીતે એપલ, રાઈટ, પિયર, પિયર એટલે કે નાશપતિ, રાઈટ. આ બધી વસ્તુ માટે જે છે એ ક્યાંક ને ક્યાંક પોલિનેટર તરીકે વર્તે છે, પરાગવાહકો તરીકે વર્તે છે, રાઈટ. તો સીધી વસ્તુ છે કે જ્યારે પણ આવા ક્રોપ્સ ઉપર જ્યારે પણ ફ્લાવરિંગ થાય, રાઈટ, એટલે કે પુષ્પનો ઉદ્ભવ થાય તો એ કેસની અંદર જો મધપૂડાને જો કદાચ ખેતરમાં રાખવામાં આવે તો પોલિનેશનના ચાન્સીસ વધી જાય છે, રાઈટ. તો એ કેસની અંદર
ડેફિનેટલી બંને બાજુ ફાયદો થયો આપણને. એક તો મધે મળ્યું, રાઈટ, મધનું મીણે મળ્યું, રાઈટ, માખીનું મીણે મળ્યું આપણને, અને સાથે સાથે આવા પ્લાન્ટ્સ જે છે, આવા જે પણ કંઈ ક્રોપ્સ જે છે એનું ઉત્પાદન પણ કેવું થશે, વધારે થશે, રાઈટ. તો પાક અને મધ બંનેના ઉત્પાદનની અંદર આપણને લાભ મળી શકે છે, કારણ કે ફ્લાવરિંગના કારણે હની પ્રોડક્શન વધારે થશે, રાઈટ. અને હની પ્રોડક્શન કરતી વખતે માખી જ્યારે આ ફૂલ ઉપર બેસશે તો જે છે એ પોલન ગ્રેન્સ જે છે એને સ્પ્રેડ કરશે, તો એ કેસની અંદર પાકનું ઉત્પાદન પણ વધશે, રાઈટ. તો બંને બાજુ જે છે એ ફાયદો થઈ શકે છે. હવે આ તો આપણે સમજી લીધું. હવે ચારે ચાર પ્લાન્ટ જે આપણા બુકની અંદર આપેલા છે એના નામ યાદ રાખવાના છે. તો આપણને ખ્યાલ છે, જો આપણે ગુજરાતમાં આમ તો વર્લ્ડ લેવલે, રાઈટ, એક સંસ્થા ખૂબ જ ફેમસ છે, રાઈટ, BAPS, રાઈટ. આમ તો એનું આખું નામ તો બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા, આઈ ડોન્ટ નો, રાઈટ, મને બહુ એક્ઝેક્ટ ખ્યાલ નથી, કદાચ ખોટું બોલ્યો હોય તો મને માફ કરજો. પણ BAPS જે છે એ જ આપણે જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ અહીંયા જે છે એ ફૂલ ફોર્મ જે છે એ સિલેક્ટ કરી શકે, રાઈટ. તો B રિફર્સ ટુ બ્રેસિકા, A રિફર્સ ટુ એપલ, P રિફર્સ ટુ પિયર અને S રિફર્સ ટુ સનફ્લાવર. તો જો ક્યારેય આપણને ભૂલાશે નહીં કયા કયા પાક માટે જે છે એ મધુ ઉછેર જે છે, મધમાખી ઉછેર જે છે ફાયદાકારક થઈ શકે એવું આપણને પૂછે તો બહુ જ સરસ રીતે જે છે એ આપણે જવાબ આપી શકશું, રાઈટ. ફરી પાછું પૂછીશ તમને પ્લાન્ટના નામ. તો BAPS, B રિફર્સ ટુ બ્રેસિકા, A રિફર્સ ટુ એપલ, P રિફર્સ ટુ પિયર અને S રિફર્સ ટુ સનફ્લાવર, રાઈટ. બ્રેસિકા જે છે એ ખરેખર શેનું નામ છે, મસ્ટર્ડ, રાઈટ, એટલે કે રાઈનું નામ છે, રાઈટ. તો આ થઈ ગયું તમારું અલગ અલગ જે પણ કંઈ સ્કિલ જે છે, રાઈટ, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બી કીપિંગ માટેના એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો, રાઈટ. તો મધમાખી ઉછેરની પેદાશ જે છે એ આપણે જે છે ક્યાંક ને ક્યાંક હવે જસ્ટ ઓવરવ્યૂ લઈ લે. ફરી પાછું ટેક્સ્ટબુકની અંદર આ આપેલું નથી પણ જૂની એક્ઝામમાં ખાસ પૂછાઈ ગયેલું છે, રાઈટ. તો આગળ વધીએ છીએ. હની તો ક્યાંથી સેગ્રેશન થાય છે ને રિપીટેડલી આસ્ક ક્વેશ્ચન છે, રાઈટ. તો ઇટ ઇઝ ડેફિનેટલી સિક્રેટેડ ફ્રોમ સ્ટમક, રાઈટ. તો સ્ટમક ખાસ યાદ રાખશું એટલા માટે કારણ કે બીઝ વેક્સ જે છે ને એ પણ બિલકુલ ક્લોઝલી આન્સર આવે છે. બીઝ વેક્સ ઇઝ સિક્રેટેડ ફ્રોમ ધી એબડોમિનલ ગ્લેન્ડ while honey is secreted from the stomach of the bees, right. Use તો તમને ખ્યાલ જ છે. It is a food of high nutritive value. આની અંદર કાર્બોહાઈડ્રેટ્સ કે જે ડાયરેક્ટ એનર્જી આપી શકે એવા ખૂબ જ સારા હોય છે. એવું કહેવાય છે કે સારું મધ હોય, સાચું મધ હોય તો એ ક્યારેય પણ બગડતું નથી, રાઈટ. કદાચ તમારી ઘરે કોઈ હોય તો એને પૂછી શકો સાચું મધ અને ખોટું મધ પારખવા માટે કઈ કઈ ટેકનિક વપરાય, રાઈટ. ગૂગલ કરશો તો પણ તમને મળશે ઘણી બધી. તો સાચું મધ હોય ને ક્યારેય બગડે નહીં, રાઈટ. એમાં પણ મેં તમને કીધું કે પથ્થરિયું મધ હોય ને કે જે દેશી મધ હોય એ તો જે છે એના આયુર્વેદિક ગુણ જે છે એ તો ખૂબ જ સારા છે, રાઈટ. આ સિવાય ઇન્ડિજિનસ સિસ્ટમ ઓફ મેડિસિનની અંદર જે છે એ ડેફિનેટલી યુઝ થાય છે. ઘણા બધા એવા પ્રિપરેશન છે, આયુર્વેદિક પ્રિપરેશન છે કે જે મધની સાથે જ લેવા જોઈએ, રાઈટ. તો એ કેસની અંદર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ઓકે. બીઝ વેક્સ ડેફિનેટલી મેં તમને કીધું એમ કે ઇટ ઇઝ ઓલ્સો અ વેરી ઇમ્પોર્ટન્ટ બાય પ્રોડક્ટ, રાઈટ. મેઇન પ્રોડક્ટ તો આપણી હની છે પણ એ સિવાય બાય પ્રોડક્ટની અંદર જે છે એ તમે ઇન્ડસ્ટ્રીઝની અંદર યુઝ થાય છે. તો કલર જે છે એ યેલોઇશ ટુ ગ્રેઇશ બ્રાઉન હોય છે, રાઈટ. જો કદાચ તમારામાંથી કોઈ જોયું હોય, રાઈટ, તો શિયાળાની અંદર જે છે એસ જ પણ વિધાઉટ સ્મેલ કે વિધાઉટ કોઈ બીજા કોઈ આર્ટિફિશિયલ કલર પણ યુઝ થઈ શકે એટલું સરસ હોય છે, રાઈટ. અને એની મોઇશ્ચરાઇઝિંગ કેપેબિલિટી જે છે ને ખૂબ જ સારી હોય છે. સિક્રેટેડ, ઇટ ઇઝ સિક્રેટેડ બાય ધી એબડોમિનલ ગ્લેન્ડ ઓફ ધી બીસ, રાઈટ. તો ફરી પાછું તમને ડિસ્ક્રિપ્શન અહીં આપીશ. હની ઇઝ સિક્રેટેડ બાય સ્ટમક એન્ડ બીઝ વેક્સ ઇઝ સિક્રેટેડ બાય એબડોમિનલ ગ્લેન્ડ. યુઝ આપણી ટેક્સ્ટ બુકની અંદર ખાસ બીઝ વેક્સના આપેલા છે. મેં તમને કીધું એમ કે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝની અંદર ખાસ યુઝ થાય છે. આ સિવાય પોલિશ જે છે, રાઈટ, અલગ અલગ ટાઈપના એની અંદર પણ જે છે એ યુઝ થાય છે, રાઈટ. અને કાર્બન પેપરની અંદર, પેઇન્ટ્સની અંદર ઘણી બધી જગ્યાએ જે છે એ યુઝ થાય છે. તો ઉપયોગિતા ઘણી જ વધારે છે, રાઈટ. મધ જે છે એ આયુર્વેદાની અંદર જે છે યુઝ થઈ શકે છે, એઝ અ ફૂડ તરીકે જે છે એ તમે યુઝ કરી શકો છો, રાઈટ. આ સિવાય જે તમારું બીઝ વેક્સ જે છે એ ક્યાંક ને ક્યાંક કોસ્મેટિક એટલે કે સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં અને અલગ અલગ પ્રકારના પોલિશની અંદર, કાર્બન પેપરની અંદર, પેઇન્ટ્સની અંદર યુઝ થઈ શકે છે, બરાબર ને. તો ત્રીજો મુદ્દો પણ આપણે આ સાથે પૂરો કર્યો છે. મૂવિંગ ટુવર્ડ ધી લાસ્ટ ટોપિક ઓફ ટુડેઝ લેક્ચર, દેટ ઇઝ ફિશરીઝ, રાઈટ, એટલે કે મત્સ્ય ઉછેર, બરાબર. તો મત્સ્ય ઉદ્યોગ જે છે, રાઈટ, એ પણ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એનો જે પણ કંઈ સ્કોપ જે છે એ વધતો જાય છે, રાઈટ. સો ડેફિનેટલી ઇટ ઇઝ એન ઇન્ડસ્ટ્રી devoted to catching, processing and selling of, you can say that, various type of, you can say, aquatic animals, right. Say for example fish, right. Say for example shellfish, right. Shellfish એટલે પેલું સેલફિશ હોય, ઘણા લોકો એ સેલફિશની વાત નથી કરતા. સેલફિશ જે છે એ કઈ વાત કરીએ છીએ આપણે તો ભાઈ કવચયુક્ત જે પણ કંઈ એક્વેટિક એનિમલ્સ હોય ને, રાઈટ, જે જલીય જે પણ કંઈ સજીવ હોય, અપૃષ્ઠવંશી, રાઈટ. તો ઇનવર્ટેબ્રેટ્સ, રાઈટ, એની આપણે જે છે આપણે વાત કરીએ છીએ, રાઈટ. આ સિવાયના બીજા જે પણ એક્વેટિક એનિમલ્સ જે છે એ પણ તમે યુઝ કરી શકો છો, રાઈટ. સો ડેફિનેટલી ઇટ ઇઝ અ મેઇન સોર્સ
right, of you can say that food, right, in a large number of you can say population, right. Even ઇન્ડિયામાં પણ જે છે એ ફિશ ઇટિંગ પોપ્યુલેશન જે છે એ ઘણી મોટી છે, રાઈટ. અને કેસની અંદર જે છે ગુજરાતનો તો જે છે એ જે કહી શકાય કે ભાઈ ખાસો લાંબો દરિયા કિનારો આવેલો છે, રાઈટ. લગભગ 1600 કિલોમીટર જેટલો જે છે એ દરિયો જે છે ગુજરાતની અંદર આવેલો છે, રાઈટ. તો એ કેસની અંદર ઘણા બધા સ્કોપ રહેલા છે, રાઈટ. જે પણ કંઈ આપણે જોશું હમણાં પીસી કલ્ચર અને એક્વા કલ્ચરની આપણે વાત કરશું, રાઈટ. તો એ કેસની અંદર there is a vast scope, right. As such ઇન્ડિયા જે છે એની અંદર ખાસો મોટો રિજન તમને જે છે એ મળશે, રાઈટ. અને એ કેસની અંદર ગુજરાતની અંદર તો સૌથી મોટો કહી શકાય એટલો રિજન જે છે આપણને મળે છે. મેં તમને કીધું એમ કે લગભગ 1600 કિલોમીટર લાંબો દરિયો જે છે એ છે, રાઈટ. તો ફિશ, આ સિવાય ફિશ પ્રોડક્ટ્સ, રાઈટ. માછલી જે છે એની સુકવણી કરીને પણ ઘણી બધી વસ્તુ જે છે એ મેળવવામાં આવે છે, રાઈટ. આ સિવાય તો કે ભાઈ એક્વેટિક એનિમલ્સ જે છે ફોર એક્ઝામ્પલ પ્રોન, રાઈટ, એટલે કે ઝીંગા, રાઈટ. એવી જ રીતે કરચલા એટલે કે ક્રેબ, લોબસ્ટર, રાઈટ. લોબસ્ટરને ગુજરાતીમાં લખ્યું છે સાંઢો, એવું કંઈક લખ્યું છે, રાઈટ. અને એડિબલ ઓયસ્ટર, રાઈટ. આ બધાના તમને ડાયાગ્રામ બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે. ધીસ ઇઝ એડિબલ ઓયસ્ટર, રાઈટ. ધીસ ઇઝ ક્રેબ, અને આ જે છે એ છે ઝીંગા, રાઈટ, પ્રોન, રાઈટ. તો આ બધા જે છે એ એક્ઝામ્પલ છે, રાઈટ. અને એ કેસની અંદર ડેફિનેટલી આ બધી જ વસ્તુ જે છે એઝ એ ફૂડ જે છે એ યુઝ થાય છે, રાઈટ. તો એ કેસની અંદર મેં તમને કીધું એમ કે ભાઈ સ્કોપ તો આની અંદર પણ જે છે એ ઘણા બધા છે, રાઈટ. અને એ કેસની અંદર ઇન્ડસ્ટ્રી જે છે એ ખાસી જે છે એ વિકસતી જાય છે. તો બે ટાઈપની જે છે એ ફિશ જે છે નોર્મલી જે છે એ ખોરાકની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે, રાઈટ. અને આ એક્ઝામ્પલ જે છે આ ક્વેશ્ચન જે છે એ રિપીટેડલી આસ્ડ ક્વેશ્ચન છે, રાઈટ. સીધી વસ્તુ છે, પાણી જ બે પ્રકારના હોય તો ફિશ પણ બે ટાઈપની જ હોય, રાઈટ. પાણી જે છે કયા હોય, દરિયાનું પાણી અને મીઠું પાણી. તો ડેફિનેટલી ફિશ પણ બે ટાઈપની હશે. મરીન ફિશ, રાઈટ, કે જે ડેફિનેટલી આપણને દરિયાની અંદર જોવા મળશે, સીની અંદર જોવા મળશે. અને બીજા જે છે મીઠા પાણીમાં જે પણ કંઈ સોર્સ હોય, તળાવ છે, નદીની અંદર જોવા મળે, દેટ ઇઝ અ ફ્રેશ વોટર ફિશ, રાઈટ. તો સીધી વસ્તુ છે કે દરિયો મોટો હોય, રાઈટ, અને લાર્જ ક્વોન્ટિટીને તો ડેફિનેટલી સપ્લાય પણ જે છે એ મરીન ફિશની વધારે હોય. તો 90% ટોટલ સપ્લાય ઇઝ ફ્રોમ ધી મરીન સોર્સિસ, વાઇલ ફ્રેશ વોટર સોર્સિસમાંથી ખાલી 10% જ સપ્લાય જે છે એ જોવા મળે છે. પણ આપણે જે યાદ રાખવાનું છે તો એક્ઝામ્પલ યાદ રાખવાના છે. કયા એક્ઝામ્પલ? તો કે મરીન ફિશિસના એક્ઝામ્પલ કયા? તો જો અહીંયા સરસ મજાનું મેં તમને એક સરસ ઇક્વેશન બનાવી દીધું છે, રાઈટ. હિપોસામે, રાઈટ. આ હિપોસામે જે છે એનું ફૂલ ફોર્મ આપણે શું કરીએ છીએ? હી એટલે કે હિલ્સા, રાઈટ. પો એટલે કે પોમ્ફ્રેટ, રાઈટ. પોમ્ફ્રેટ જે છે એ ફિશની અંદર ખાસી જે છે એ ફેમસ વેરાયટી છે, રાઈટ. હું તો સ્ટ્રિક્ટલી વેજીટેરિયન છું એટલે મને કોઈ એવું બિલકુલ નથી, રાઈટ. પણ જસ્ટ તમને ખાલી એઝ અ નોલેજ તમને જે છે એ બતાવું છું, રાઈટ. તો ડેફિનેટલી પોમ્ફ્રેટ, રાઈટ. એવી જ રીતે સાર્ડિન, રાઈટ, અને મેક્રેલ. તો જો આ બધાનો ફર્સ્ટ લેટર જે છે એ લઈ લીધો છે અને એ કેસની અંદર આપણે જે છે વર્ડ બનાવ્યો છે. તો જો આવું તમે કંઈક વર્ડ બનાવશો ને, રાઈટ, અથવા તો બીજું કંઈક તમે વર્ડથી જે છે યાદ રાખવાનો પ્રયત્ન કરશો, તમને ક્યારેય ભૂલાશે નહીં. કારણ કે એક્ઝામની અંદર તો ખાસ પૂછાતો ક્વેશ્ચન છે. ફરી પાછું એક્ઝામ્પલ તમને પૂછવા માંગીશ. મરીન ફિશના કોઈ એક્ઝામ્પલ પૂછે આપણને તો આપણે યાદ રાખ્યું હી પો સામે, રાઈટ. તો હીનો મતલબ શું થશે? હિલ્સા, રાઈટ. પછી તો કે ભાઈ પોનો મતલબ શું થશે? તો કે ભાઈ પોમ્ફ્રેટ, રાઈટ. એવી જ રીતે સા એટલે કે સાર્ડિન અને મે એટલે કે મેક્રેલ, રાઈટ. તો આવા ચાર જે છે એ આપણે એક્ઝામ્પલ જે છે એ મરીન ફિશની અંદર યાદ રાખ્યા જે ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, રાઈટ. સિમિલરલી આપણે ફ્રેશ વોટરની જે પણ કંઈ ફિશ જે છે એના પણ એક્ઝામ્પલ યાદ રાખવાના છે, રાઈટ. તો અહીંયા જે છે એ છે રોહુ, કટલા અને કોમન કાર્પ, રાઈટ. કોમન કાર્પ એટલે કાર્પ અહીંયા એ કીધો છે તમને ખ્યાલ હોય તો કાપ જે આપણે કહીએ છીએ ને, રાઈટ, નદીનો કાપ જે આપણે કહેતા હોય એ કાપને કારણે જે પણ કંઈ જે જોવા મળતી હોય, રાઈટ, જે માછલી જોવા મળતી હોય જેનું સામાન્ય નામ છે મિગ્રલ અથવા તો એને મેજર કાર્પ તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે છે, રાઈટ. તો આ જે છે એ સામાન્ય તળાવની માછલીઓ, રાઈટ, એવું પણ તમે જે છે એને કહી શકો છો, બરાબર ને. તો એનું પણ જે છે આપણે શોર્ટ ફોર્મ બનાવ્યું છે રોક મી અથવા તો રોક મે, રાઈટ. તમને જે યાદ રહેતું હોય, રાઈટ. તો રો રિફર્સ ટુ રોહુ, ક એટલે કે કટલા અને મિગ્રલ, રાઈટ. તો આવી રીતે જો તમે યાદ રાખશો તો ડેફિનેટલી જે છે એ તમને યાદ રહી જશે, રાઈટ. સો ધીસ આર ધી એક્ઝામ્પલ ઓફ ફ્રેશ વોટર ફિશ, રાઈટ. ફરી પાછું તમને એક્ઝામ્પલ પૂછવાનું કહીશ તમને ફ્રેશ વોટર ફિશની અંદર કઈ કઈ આવશે. તો રોકમી એવું આપણે જે છે યાદ રાખ્યું. રો રિફર્સ ટુ રોહુ, ક એટલે કે કટલા અને મી એટલે કે જે છે એ તમે મિગ્રલ, રાઈટ. અથવા તો જે છે એને સામાન્ય તળાવની માછલી અથવા તો કોમન કોર્પ જે છે અથવા કોમન કાર્પ જે છે એ પણ તમે કહી શકો છો, રાઈટ. અહીંયા જે છે બેઝિકલી કોમન કાર્પ આવશે, રાઈટ. સાચું લીધું મને એમ કે કદાચ સ્પેલિંગ ખોટો લીધું બટ ઇટ ઇઝ રાઈટ, કોમન કાર્પ, રાઈટ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી ફ્રેશ વોટર ફિશ, રાઈટ. હવે આપણે આગળ વધીએ છીએ ફિશરીઝ. ડેફિનેટલી મેં તમને કીધું એમ કે ઇન્ડિયન ઇકોનોમીમાં ખૂબ જ અગત્યનું, રાઈટ. જેમ આપણે ખેતીની વાત કરીએ તો, રાઈટ, તો આ પણ એક જાતની ખેતી જ છે, રાઈટ. ધીસ ઇઝ જસ્ટ ઇક્વલ ટુ
ફાર્મિંગ રાઈટ, પણ જે છે સીની અંદર જે છે ખેતી જે છે એવું તમે કહી શકો છો રાઈટ. તો સાગર ખેડૂત તમને જો કદાચ ખ્યાલ હોય તો જે માછીમારો હોય એના માટે શબ્દ જે છે શું યુઝ થાય છે, સાગર ખેડૂત રાઈટ. તો ડેફિનેટલી ઇટ પ્રોવાઇડ્સ ઇન્કમ રાઈટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ટુ મિલિયન્સ ઓફ ફિશરમેન રાઈટ એન્ડ ફાર્મર્સ રાઈટ. તો એ કેસની અંદર ખૂબ જ સામાન્ય છે, ખાસ કરીને મેં તમને કીધું કે કોસ્ટલ રિજિયન્સની અંદર રાઈટ. જે કોસ્ટલ રિજિયન એટલે કે જે દરિયાકાંઠાના પ્રદેશો હોય ને રાઈટ, ત્યાં જે છે ખાસ કરીને જે છે એ તમને આ પ્રકારનું જે છે એ જોવા મળે છે રાઈટ. તો ડેફિનેટલી ફોર મેની ઇટ ઇઝ ધી ઓનલી સોર્સ ઓફ ધી લાઇવલીહુડ રાઈટ. આજીવિકા માટે એનો જે કહી શકાય કે ભાઈ એકમાત્ર જે છે એ એનો સોર્સ જે છે રાઈટ, એવું તમે કહી શકો છો રાઈટ. તો એ કેસમાં ખૂબ જ અગત્યનું જે છે એવું તમે કહી શકો રાઈટ. અને એ કેસની અંદર ખૂબ જ અગત્યનું કહી શકાય કે ભાઈ જેમ જેમ ડિમાન્ડ વધતી જાય છે રાઈટ, એમ એમ ક્યાંક ને ક્યાંક જે છે એ લોકોએ અલગ અલગ ટેકનિક જે છે રાઈટ પ્રોડક્શન વધારવા માટે, ફિશનું પ્રોડક્શન વધારવા માટે એ ક્યાંક ને ક્યાંક જે છે એ સાથે સાથે ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે રાઈટ, બંને કેસમાં ફ્રેશ વોટરમાં અને મરીન બંનેની અંદર રાઈટ. તો એ કેસની અંદર એક્વાકલ્ચર અને પિસિકલ્ચર રાઈટ, આ બે ખૂબ જ અગત્યના જે કહી શકાય રાઈટ, એવું જે છે એ અહીંયા જે છે એક ડિફરન્સ આપ્યો છે રાઈટ. તો ડેફિનેટલી ગુજરાતી આપ્યા પછી તો ખૂબ જ સહેલું છે, પણ ઇંગ્લિશમાં પૂછાય રાઈટ, કારણ કે બંનેની અંદર ગુજરાતી મીડિયમમાં અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં ટેક્સ્ટબુકમાં તો બંને વર્ડ્સ આપ્યા છે. તો એ કેસની અંદર જો પૂછાય આપણને તો ખાસ આવડવું જોઈએ રાઈટ. ટેક્સ્ટબુકની અંદર આન્સર નથી આપેલો, પણ એક્ઝામની અંદર નીટની અંદર ખાસ પૂછાતા ક્વેશ્ચનમાંનો એક. ઓકે, તો પિસિકલ્ચર એટલે કે સીધી વસ્તુ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક તમે ફાર્મિંગ જે પણ કહે રાઈટ, જે પણ કંઈ તમે રિલેટેડ ટુ ધી ગ્રોથ ઓફ યુઝ દેટ ફિશ જો કદાચ તમે વાત કરો રાઈટ, તો એવી ટેકનિક્સ કે જેની અંદર આપણે ફિશ જે છે એનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાની વાત કરીએ છીએ તો એને પિસિકલ્ચર કહેશું. અને ફિશ સિવાયના જે પણ બીજા કોઈ એક્વેટિક એનિમલ્સ છે એને પણ સાથે ઇન્ક્લુડ કરશો તમે તો એને શું કહેવામાં આવે છે, ઇટ ઇઝ કોલ્ડ એઝ એ એક્વાકલ્ચર રાઈટ. સો ધીસ ઇઝ ડિફરન્સ બિટવીન ધીસ ટુ. પિસિકલ્ચર એની અંદર આપણે ખાલી સંવર્ધન શેનું કરીએ છીએ તો કે ખાલી માછલી, જ્યારે એક્વાકલ્ચરની અંદર આપણે શેનું કરશું તો કે ભાઈ માછલી આવી જશે, બીજા જે પણ કાંઈ જલીય જે પણ કાંઈ સજીવો જે છે એ પણ આવી જશે, બધી જ વસ્તુ જે છે એની અંદર આવી જશે રાઈટ. અહીંયા મેં તમને કીધું એમ કે અહીંયા જે છે સે ફોર એક્ઝામ્પલ ફિશની સાથે સાથે શું લખ્યું છે, પ્લાન્ટ્સ પણ લખ્યા છે રાઈટ. તો પ્લાન્ટ્સ જે છે ને એ પણ જે છે તમારા ફિશરીઝને લગતું, એટલા માટે જ અહીંયા જે છે બે વસ્તુ યુઝ કરી છે આપણે કે ભાઈ જે કહી શકાય કે ભાઈ ફિશરમેન તો ખરા જ, પણ એ સિવાયના જે છે ફાર્મર્સ પણ જે છે એ આપણે વર્ડ ઇન્ક્લુડ કર્યો છે રાઈટ. તો જે સમુદ્રમાં જોવા મળે છે લીલ જે જોવા મળે છે રાઈટ, એ પણ જે છે અથવા તો બીજા કોઈ પ્લાન્ટ્સ સી વીડ્સ જે જોવા મળે છે એ પણ એનું કન્ઝપ્શન પણ ઘણી મોટી અમાઉન્ટમાં થાય છે. ફોર એક્ઝામ્પલ ફોરેન કન્ટ્રીઝ, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો બહુ ફેમસ જે લોકો સ્ટ્રિક્ટ વેજીટેરિયન હોય રાઈટ, સ્ટ્રિક્ટ વેજીટેરિયન્સની અંદર કેવા આવશે કે જે મિલ્ક અને મિલ્ક કન્ટેનિંગ પ્રોડક્ટ્સ પણ યુઝ ના કરતા હોય. સે ફોર એક્ઝામ્પલ વીગન રાઈટ, આવા લોકોને શું કહેવામાં આવે છે, વીગન. વીગન એટલે કે જે દૂધ જે છે એનો પણ જે છે અથવા દૂધને લગતી પણ પેદાશ હોય એનો પણ ઉપયોગ ના કરતા, કારણ કે એ લોકો એવું વિચારે છે અને જે કંઈ કન્સેપ્ટ કદાચ સાચું પણ છે રાઈટ, કે કારણ કે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર જે પણ કંઈ તમારા ડેરી ઇન્ડસ્ટ્રીઝ જે છે ને એની અંદર પણ ક્રુઆલિટી જોવા મળે છે રાઈટ. મતલબ કે એ લોકોને બ્લડ મિલ આપવામાં, મતલબ કે ગાય કે ભેંસ હોય એ લોકોને જે પણ કંઈ ખોરાક આપે એની અંદર પણ બ્લડ કન્ટેનિંગ પ્રોડક્ટ્સ જે છે એઝ એ ફૂડ તરીકે આપવામાં, અથવા તો નોન વેજીટેરિયન વસ્તુ જે છે પ્રોટીનિયસ જે છે રાઈટ એવી વસ્તુ જે છે એઝ એ ફૂડ તરીકે આપવામાં આવે છે. તો એ કેસની અંદર એનું મિલ્ક જે આવે છે એ કઈ રીતે આપણે વેજીટેરિયન કન્સિડર કરી શકીએ રાઈટ. આપણી અંદર તો ઇન્ડિયાની અંદર તો એવી ક્રુઆલિટી જોવા નથી મળતી, મોટાભાગે લીલી ઘાસ કે જે પણ કંઈ હોય એ જ વસ્તુ જે છે એ ગાય અને ભેંસને ખવડાવવામાં યુઝમાં થાય છે, અથવા તો વધીને પ્રોટીનના દાણા જે પણ કંઈ હોય રાઈટ, કપાસિયાના દાણા રાઈટ, ખોળ જેને આપણે કપાસિયાનો ખોળ જેને આપણે કહીએ રાઈટ, એ બધી વસ્તુ જે છે એ આપવામાં આવે છે. પણ મેં તમને કીધું એમ કે ફોરેનની અંદર જે છે એ કદાચ બ્લડ મિલ્ક પણ જે છે એ ફૂડમાં યુઝ થાય છે એ લોકોને આપવા માટે. આ સિવાય નોર્મલી જે છે એ ખરેખર ડેરી ફાર્મિંગનો જે છે કન્સેપ્ટ કેવો છે કે ભાઈ દૂધ જે છે એ એના બાળક માટે છે, ખરેખર જે પણ કંઈ જે છે રાઈટ, મિલ્ક જે છે એ ખરેખર ગાય જે છે કે ભેંસ જે છે એ જે છે એના પોતાના બાળક માટે બનાવે છે, પણ એના બાળકે ઉપયોગ કરી લીધા પછી જે પણ કંઈ એક્સ્ટ્રા બચે છે એનો ખરેખર આપણે હ્યુમન પર્પઝ માટે યુઝ કરવો જોઈએ, પણ હવે એ કન્સેપ્ટ ભૂલાતો જાય છે. તો એ કેસમાં એક ગ્રુપ એવું થયું છે માણસોનું જેને કહેવામાં છે વિગન રાઈટ, કે જે સ્ટ્રિક્ટ વેજીટેરિયન, કે જે દૂધનો જે છે અથવા તો દૂધને લગતી ઉત્પાદન જે છે એનો પણ ઉપયોગ કરતા નથી. હવે વેજીટેરિયન માટે વિટામિન B12નો એકમાત્ર સોર્સ જે કહી શકો તમે એ છે દૂધ અને દૂધની બનાવટો રાઈટ, ખાસ કરીને માખણ જે છે, ચીઝ જે છે રાઈટ, એ બધામાંથી જે છે વિટામિન B12 વધારે મળે છે. આ સિવાય વિટામિન B12 બાકી આપણને જનરલી મળતું નથી. તો વિગન્સ જે છે ને એ લોકો આ અલગે જે છે, લીલ જે છે, સી ફૂડ જે છે
એનો જે છે એ અલ્ટરનેટ તરીકે યુઝ કરે છે, જેથી કરીને વિટામિન B12 ડેફિશિયન્સી થાય નહીં. તો એ કેસમાં સી પ્લાન્ટ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક એ ઇન્ડસ્ટ્રીઝ પણ જે છે એ વધતી જાય છે, અને એ કેસની અંદર એનું કન્ઝપ્શન પણ જે છે એ વધતું જાય છે એવું તમે કહી શકો છો. ફરી પાછા આપણા મૂળ મુદ્દા ઉપર આવી જઈએ. પિસિકલ્ચર અને એક્વાકલ્ચર બંને ખૂબ જ અગત્યના. પિસિકલ્ચરની અંદર જે પણ કાંઈ આપણે ટેકનિક્સ યુઝ કરીએ છીએ એ શેના માટે, સંવર્ધન માટે યુઝ કરીએ છીએ, તો કે ભાઈ ફિશ માટે. જ્યારે એક્વાકલ્ચરની અંદર ફિશ અને બીજા એક્વેટિક એનિમલ્સ બધાની વસ્તુ જે છે એનો આપણે અહીંયા સમાવેશ કરીશું, બરાબર. અને આવા જે પણ કાંઈ ટેક્સ તમને જો કદાચ ખ્યાલ હોય તો ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ આર્ટિફિશિયલ પોન્ડ્સ બનાવે છે, રાઈટ, તળાવ બનાવે છે, અને એવા આર્ટિફિશિયલ તળાવની અંદર એ લોકો શું કરે છે, ઝીંગા જે છે, રાઈટ, એનો જે છે એ ઉછેર કરે, રાઈટ, એટલે કે જે છે સ્પેશિયલ ટાઈપનું એનું ફૂડ હોય એ ફૂડ એને આપશે, અને પછી જે છે એનું ને જે છે પ્રોડક્શન જે છે ઇન્ક્રીઝ થવા દેશે. ઇન્ક્રીઝ થશે પછી જે છે એનો યોગ્ય જે પણ કંઈ એજ થઈ જાય પછી એનું જે છે કલેક્ટ કરી લેવામાં આવે છે, રાઈટ, જેથી કરીને એનું કલેક્શનમાં પણ પ્રોબ્લેમ ના થાય, રાઈટ, લોકોને જે છે ઊંડા પાણીની અંદર જવું ના પડે, રાઈટ. આવી બધી વસ્તુ જે છે એ આર્ટિફિશિયલી પણ જે છે પોન્ડ દ્વારા જે છે એ જે છે હવે જે છે એ ટેકનિક્સ જે છે એ ડેવલપ થઈ છે, રાઈટ. સો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જે છે એ હવે ગ્રીન રિવોલ્યુશનની સાથે સાથે બ્લુ રિવોલ્યુશન પણ જે છે એ બધું જાય છે, રાઈટ. તો બ્લુ રિવોલ્યુશન જો કદાચ આપણને પૂછાય તો ડેફિનેટલી ઇટ ઇઝ વિથ ધી ઇન્ક્રીઝ ઇન ધી ઇન્ડસ્ટ્રીઝ વિચ આર એસોસિએટેડ વિથ ધી પિસિકલ્ચર એન્ડ એક્વાકલ્ચર, રાઈટ. આ બંને સાથે જે પણ કાંઈ એસોસિએટેડ જે છે એને આપણે શું કહીએ છીએ, બ્લુ રિવોલ્યુશન એટલે કે નીલ ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધી યુ કે સે દેટ એનિમલ હસબન્ડરી. હજી કમ્પ્લીટ નથી થયું એનિમલ હસબન્ડરી, કારણ કે એનિમલ બ્રીડિંગ ટેકનિક્સના ડિસ્કશન વગર ડેફિનેટલી એનિમલ હસબન્ડરી અધૂરું છે, બરાબર ને. પણ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ ડિસ્કસ કરીશું, રાઈટ. મેં તમને જે એસાઇનમેન્ટ આપ્યા છે આજના લેક્ચરમાં એ તમે પૂરા કરશો એવું મને ખાતરી છે, અને જો કદાચ તમારા કોઈ ડાઉટ્સ હોય તો ડેફિનેટલી તમે મોકલી શકો છો. થેન્ક યુ વેરી મચ.